कहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति है, मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र છે, જ્ઞાન માત્ર છે। હું શુદ્ધ ચૈતન્ય માત્ર જ્ઞાન માત્ર ભગવાન આત્મા છું। પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ ધર્મ છે। દેહની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને પ્રતિ સમય જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય તત્વ છું। પ્રતિ સમય પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે। ચૈતન્ય તત્વની સ્વસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ અનુભૂતિ થતા દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટે છે। એટલું જ નહીં, વિકલ્પ હોવા છતાં વિકલ્પાતીત દશા પ્રગટે છે। ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા આત્મામાં અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે। તેમ છતાંય જ્ઞાનીની દ્રષ્ટિ એ અતિન્દ્રિય આનંદના સાગર પર જતી નથી, જે અતિન્દ્રિય આનંદના સાગરનો જન્મ થયો છે। જન્મ અને મરણથી ન્યારા એવા ચૈતન્ય તત્વ પર જ જ્ઞાનીની દ્રષ્ટિ ટકીને રહે છે, જ્ઞાનીનું એકત્વ ટકીને રહે છે। એ ચૈતન્ય તત્વ એ જ હું છું। પ્રતિ સમય આ જાગૃતિ બની રહે। જેમને ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એવા જ્ઞાનીઓને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે। અજ્ઞાનીઓને કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન છે। શ્રુત જ્ઞાનના અંશનું નામ નહીં છે ને એટલા માટે જ નહીં જ્ઞાનીઓને જ હોય છે, અજ્ઞાનીઓને નહીં। અજ્ઞાનીઓ નઈ સંબંધમાં વાંચન કરે છે,
નહીંના સંબંધમાં એ પ્રવચન સાંભળે છે, પણ નહીં જ્ઞાનીને હોય છે, નહીં અજ્ઞાનીને હોતા નથી. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, આ બે નહીં કે જેના થકી એ વસ્તુના સ્વરૂપને આ પ્રકારે આપણે જાણીએ છીએ. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ કહેનારો ને જાણનારો એ જે નહીં એ નિશ્ચય નહીં, ને જેવું વસ્તુનું સ્વરૂપ નથી એવું કહેનારો એ વ્યવહાર નહીં, જાણનારો વ્યવહાર નહીં. એની પાછળ પણ કંઈક પ્રયોજન છે કે જેવું છે એવું ન કહીને પણ નિશ્ચય સુધી પહોંચાડવાનું એનું પ્રયોજન છે. ને એટલા માટે જ આ જાગૃતિ પ્રતિ સમય રહે કે વ્યવહાર એ સર્વથા વ્યર્થ નથી. આ ભૂમિકામાં પ્રતિ સમય આપણે એવો અનુભવ કરીએ છીએ. જો ચિત્તમાં આકુળતા વ્યાકુળતા હોય અને પાપના ચિત્ર વિચિત્ર વિકલ્પોનો પ્રવાહ એવો વહેતો હોય, એવા સમયે તમે જો આત્માના ધ્યાનમાં સ્વરૂપમાં લીન થવાનો પ્રયાસ કરો તો સ્વરૂપના વિચાર પણ નથી આવતા. ને એટલા માટે તે કષાયોની મંદતા એ અત્યંત જરૂરી છે. પણ ધ્યાન રહે કે જે કષાય ભાવ મંદ થાય એ મંદ કષાયને જ ક્યારેય ધર્મ ન માની લેવાય. થાય છે એવું કે જ્યારે તમે શુદ્ધાત્મ તત્વનું ચિંતન કરો છો, કે આ ચિંતન કરો છો, એ વિચાર ચાલે છે. વિચાર એવો ચાલે છે કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આવો જે વિચાર ચાલે છે, આ વિચાર વિકલ્પ રૂપ છે. આ નિર્વિકલ્પ અનુભૂતિ નથી. આ વિચાર જે ચાલે છે કે હું ચૈતન્ય તત્વ નિત્ય છું, એ નિત્યનો જે વિચાર છે એ વિચાર પણ વિકલ્પ છે. એ વિચાર પણ એ એક સમયની પર્યાયમાં ઊભી થયેલી આવી તરંગ છે. અને એ વિકલ્પ જે છે એ વિકલ્પ જ્યારે ચાલે છે, અનુભૂતિ પહેલાં અસંખ્ય સમય સુધી આવા વિકલ્પો ચાલે છે કે હું ચૈતન્ય તત્વ છું, ચૈતન્ય તત્વ છું. આવા વિચાર અનુભૂતિ થાય એના પહેલાં આ વિચાર ચાલતા જ રહે. એ વિચાર નિરંતર ચાલે અને એ વિચાર તે એટલા જ્યારે ચરમસીમા ઉપર પહોંચી જાય છે ત્યારે એ વિચાર જે છે એ વિચાર એ જ ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે. એ વિચાર જ એક્શન બની જાય છે. એ એક્શન માટે તમારે એના માટે કંઈ નવું નહીં, પણ પૂર્વે જે વિચાર ચાલ્યા હતા, આ વિચાર એ વિચાર એ વિચાર એ વિચાર કરતાં કરતાં તે અંતરમાં એ પર્યાયમાં એ અનુભવમાં આવે છે કે આ ચૈતન્ય તત્વ એ જ હું છું. એ વખતે વિચારને એ વખતે વિકલ્પ નથી. જેમ કે આટલા વર્ષોથી ઊંઘીએ છે ને કોઈ પૂછે કે ઊંઘ કેવી રીતે આવે છે, તમારી પાસે કોઈ કારણ નથી, કોઈ ઉત્તર નથી કે ઊંઘ કેવી રીતે આવી ગઈ. પથારીમાં જાગતા હતા ત્યાં સુધીનું તમે બધું બતાવશો, પણ ઊંઘ કેવી રીતે આવી એ નહીં બતાવાય. એવી રીતે જ જે નિર્વિકલ્પ અનુભૂતિ છે, એ નિર્વિકલ્પ અનુભૂતિ એ વિચાર 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 સુધી છે. પણ એ વિચાર જ જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ રૂપે પરિણમે એ કેવી રીતે, એના માટે હું તમને થોડી વાત કહું અને આજે નિશ્ચયનીના સ્વરૂપ પર ચર્ચા પ્રારંભ કરીએ. આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ છે, આ ભગવાન આત્મા છે. આ જે વિકલ્પ ચાલે છે કે હું ચૈતન્ય તત્વ છું, એવો વિકલ્પ અહીંયા ચાલી રહ્યો છે. આ ચૈતન્ય તત્વ છે ને હું ચૈતન્ય તત્વ છું એવા ભાવો વિચારો અહીંયા ચાલી રહ્યા છે. અને જ્ઞાનમાં આ જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પો આત્માના જ્ઞાનમાં જણાય છે. જેમ દર્પણ જે છે એ દર્પણમાં વસ્તુ રિફ્લેક્ટ થાય છે, એવી રીતે આ વિકલ્પો આત્માના જ્ઞાનમાં રિફ્લેક્ટ થાય છે. અને આ વિકલ્પો જ્યારે આત્માના જ્ઞાનમાં રિફ્લેક્ટ થાય છે ત્યારે આત્માની શ્રદ્ધા એમ કહે છે, જેવી રીતે તમે એક ફોનને જોયો એટલે કે જ્ઞાનમાં જાણ્યો, જેવો એ ફોન તમારા જ્ઞાનમાં જણાયો અને તમે શ્રદ્ધામાં એમ માન્યું કે આ મારો ફોન, આ મારો ફોન, એ જે અટેચમેન્ટ એ મારાપણું પોતાપણું થયું. એવી રીતે આ વિકલ્પો જે છે એ વિકલ્પો જ્ઞાનમાં જણાય છે
અને જ્ઞાનમાં જણાય ત્યારે શ્રદ્ધા એમ કહે છે આ જ હું. અને શ્રદ્ધાએ પોતાપણું જે કર્યું છે, શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાએ પોતાપણું જે કર્યું છે એ પોતાપણું કોનામાં કર્યું? જ્ઞાનમાં આ જે વિકલ્પ જણાતા હતા, જ્ઞાનમાં આ જે વિકલ્પ જણાતા હતા, શ્રદ્ધા કહે છે આ જ હું. અને જ્ઞાનમાં આ વિકલ્પ જણાતા હતા, આ ભગવાન આત્મા નહોતો જણાતો, કારણ કે આ વિકલ્પના આવરણની પાછળ આ ભગવાન આત્માનું સ્વરૂપ હતું. પણ આ વિકલ્પ કેવી રીતે ખરી પડે અને આ ભગવાન આત્મા સાક્ષાત જ્ઞાનની પર્યાયમાં જણાય, અને શ્રદ્ધા એમ કે આ ભગવાન આત્મા હું, એનો ઉપાય શું? એના માટે હું તમને બે વાત કહું. બહુ સૂક્ષ્મ રહસ્ય છે આ તત્વ. વિચાર એ વિકલ્પ રૂપે જે ચાલે છે, એ વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે દશા પ્રગટ થાય છે, એ વિચાર જ જે છે એ વિચાર જ તે ધ્યાનમાં કેવી રીતે પલટાઈ જાય છે. સૌથી પહેલાં આ જાણવું જરૂરી છે કે આ વિકલ્પ જે છે, આ વિકલ્પ અને ચૈતન્ય તત્વ એ બે જુદા છે. એટલે જ્યારે તમે વિચાર કરતા હો અને આ વિકલ્પ ઘણીવાર એવા ગાઢ, એવા દ્રઢ થઈ ગયા હશે કે હું ચૈતન્ય જ છું, હું ચૈતન્ય જ છું, હું ચૈતન્ય જ છું, એ વિકલ્પ ગાઢ થયા હશે. પણ ક્યારેય પણ એ વિકલ્પ જ્ઞાનમાં જણાય તો શ્રદ્ધા પોતાપણું કરે, એની જાગૃતિ રહેવી જોઈએ કે હજી આમે અનુભૂતિને પ્રાપ્ત નથી થઈ. અનુભૂતિ પ્રાપ્ત થતાં એ સહજ નિર્વિકલ્પ થાય છે. અને આ તો વિકલ્પનો પણ વિકલ્પ જ છે, કારણ કે વિકલ્પને જાણીને, વિકલ્પમાં પોતાપણું કરીને એ વિકલ્પની દશામાં જ તે પોતાને ધાર્મિક માની લે છે કે હું ધાર્મિક થયો, પણ અનુભૂતિ થઈ નથી. ઘણા ભ્રમ આ પૃથ્વી ઉપર એવી રીતે થઈ જાય છે કે મને આત્માની અનુભૂતિ થઈને. એક વાત ખાસ તમને કહી દઉં કે જ્યાં સુધી આ અનુભૂતિ નથી થતી ત્યાં સુધી અતિન્દ્રિય આનંદ પ્રગટ થતો નથી. અને ત્યાં સુધી અતિન્દ્રિય આનંદ જ નહીં, ત્યાં સુધી અપૂર્વ શાંતિ પણ પ્રગટ થતી નથી. એટલે જ્યારે તમે આવું ચિંતન મનન કરવા બેસો ને તમને આમ શાંતિ જેવું લાગે તો જાગૃતિ રહી કે આ શાંતિ જે છે એ અનુભૂતિની શાંતિ નથી, પણ કશાય ભાવો પેલા એટલા તીવ્ર ઉછાળા કરતા હતા એની બરાબરીમાં અત્યારે કશાય ભાવ થોડા મોડા પડ્યા છે, શાંત થયા છે. એટલે તમને એમ લાગે કે કંઈક દશા મારી એવી આવી, પણ એ દશાનું નામ અનુભૂતિ નથી. એ દશાનું નામ અનુભૂતિ નથી, એની જાગૃતિ રહી. કપડું જે છે એ કપડા ઉપર મેલ લાગ્યો હતો અને પાવડરના પાણીમાં એ કપડાને એવી રીતે પલાળવામાં આવ્યું, પાવડરના પાણીમાં એ કપડાને એવી રીતે પલાળવામાં આવ્યું અને એ મેલ થોડો છે એ મેલ થોડો ઝાંખો પડ્યો. એ ઝાંખો પડ્યો પણ એ વખતે એમ ન માની લેવું કે આ કપડું ચોખ્ખું થઈ ગયું. આજે વિકલ્પ ચાલતા હશે તત્વ વિચારમાં અને દિવસ રાત આવા ચાલતા રહેશે. પછી તમે ગમે તે કામ કરશો, એ કામ કરતી વખતે આવી રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ આવી રીતે બનીને રહેશે. પ્રયોગ કરતાં કરતાં બુદ્ધિપૂર્વક આવા પ્રકારના વિકલ્પો રહેશે કે હું ચૈતન્ય તત્વ છું, હું ચૈતન્ય તત્વ છું, હું જાણનાર છું. આ બિલકુલ અજાણ્યો રસ્તો છે, જે રસ્તા ઉપર આજ સુધી ક્યારેય ચાલ્યા નથી. અજ્ઞાત માર્ગ તરફ આપણે યાત્રા કરવા જઈ રહ્યા છીએ. અનાદિથી જે માર્ગ તરફ આજ સુધી ગયા જ નહોતા, એ માર્ગનું સ્વરૂપ કેવું છે એના માટે હું તમને એક વાત કહું કે આ માર્ગ એવો છે કે જ્યારે પણ એ વિકલ્પ જ્ઞાનની પર્યાયમાં જણાય ત્યારે ભ્રમથી એ કશાય એવો શાંત થયો, ત્યારે એમ થયું કે શાંતિ મળી. આ સ્થિતિ એના જેવી છે. આ કેવો પ્રકારનો ભ્રમ છે કે જેવી રીતે મને એક ઘટના અત્યારે સ્મરણમાં આવે છે કે એક રાજા છે. એ રાજા જંગલમાં શિકાર માટે ગયા અને વળતા એ પાછા આવતા હતા, પણ ત્યાં તે જંગલમાં પોતાના સાથીદારોથી એ છૂટા પડી ગયા. એકલા આવતા હતા અને એકલા પોતે એવી રીતે ઘોડા ઉપર બેસીને એ આવી રહ્યા હતા. ત્યાં જ રસ્તામાં કોઈ એક વ્યક્તિ સાથે એમની મુલાકાત થઈને એ વ્યક્તિએ રાજા જે ઘોડા ઉપર બેઠા હતા એમને કહ્યું કે તમને રાજમહેલનો રસ્તો ખબર છે? મારે જવું છે રાજમહેલ. રાજાએ પૂછ્યું કે કોને મળવા જવું છે? તો કે મારે રાજાને મળવા જવું છે. કે તું ઓળખે છે રાજાને? તો કે ના, હું હજી મળ્યો નથી, પણ ત્યાં જઈશ તો ઓળખાણ થઈ જશે. તો કે તું કેવી રીતે ઓળખીશ રાજાને? કે મને ખબર નથી, પણ ત્યાં જઈશ કોઈને પૂછીશ. તો તારે પૂછવાની જરૂર નથી, હું પણ એ રાજમહેલ તરફ જ જઈ રહ્યો છું, ચાલ બેસી જા પાછળ.
ને ઘોડા ઉપર બેસી જાય છે અને કહે છે કે હું તને કહું, ધ્યાન રાખજે કે રાજમહેલ સુધી જ્યારે આપણે આમ પહોંચવાના તૈયારીમાં હશું ત્યારે રસ્તાની બે બાજુ લોકો લાઈનમાં ઊભા હશે, પોતાના હાથમાં દીપક અને ફૂલો હશે અને એવું સ્વાગત કરવા માટે ઊભા હશે ને ફૂલોથી એવી રીતે આમ એનું સ્વાગત થતું હશે જે વ્યક્તિનું, અને સમજી લેજે કે રાજમહેલની આજુબાજુમાં જેનું ફૂલોથી સ્વાગત થતું હોય એ જ રાજા છે. અને એ પાછળ બેસી ગયો અને પછી યાત્રા ચાલુ થઈને રાજમહેલની નજીક પહોંચ્યા અને બે બાજુ લોકોનું ટોળું હતું અને લોકોની લાઈન એવી રીતે ને ફૂલોથી એવી રીતે વરસાદ કરતા હતા. અને પછી રાજાએ પૂછ્યું, ખબર પડી કોણ છે રાજા? ત્યારે એણે કીધું, આ ખબર પડી ગઈ કે હું જ રાજા છું. રાજા રાજા છે, પણ રાજાની સાથે રહેલાને એવો ભ્રમ થઈ જાય કે હું પણ રાજા છું. એટલે ચૈતન્ય તત્વ એ જ ચૈતન્ય તત્વ છે. ચૈતન્ય તત્વની સાથે હું ચૈતન્ય તત્વ એવો વિકલ્પ, અજ્ઞાની આ વિકલ્પને જ માની લે છે કે આ જ ચૈતન્ય તત્વ છે. વિકલ્પ એની સાથે છે પણ એ વિકલ્પ ચૈતન્ય તત્વ નથી બની જતો. એટલા માટે જાગૃતિ રહી કે આવા ભ્રમમાં ન પડી જવાય. અને એ જાગૃતિમાંથી એવી દશા આવી રીતે પ્રગટ થશે કે વિકલ્પનો જે પ્રવાહ ચાલે છે, આ વિચાર કરતાં 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 એ વિચાર જ તે જે સમયે અનુભૂતિ થાય છે એ સમયે વિકલ્પ નહીં, એ સમયે તો નિર્વિકલ્પ છે, સહજ દશા છે. એ અનુભૂતિની દશા સહજ છે. પાણી ઉપર જાય એના માટે મોટર મૂકવી પડે, પણ પાણીને ત્યાં અહીંયા નીચેની ટાંકીમાં પાણી છે, ઉપર જવા માટે એને મોટરને ચાલુ કરવાની જરૂર છે. પણ ત્યાં પાણીને રાખવા માટે શું કરવાનું? કંઈ નહીં, એ સહજ છે. એવી રીતે આ ઉપયોગ જે છે, આ અટેન્શન છે, આ જગતમાં આમ જાય આમ જાય આમ જાય એના માટે કોઈકની જરૂર છે. પણ આ અટેન્શન, આ ઉપયોગ જ્યારે ચૈતન્ય તત્વમાં જાય એના માટે સહજ થાય છે. એ સહજ પોતાનો વૈભવ પોતાનામાં સ્થિર થાય છે. એના જેવી સ્થિતિ છે જેવી રીતે ઘી ખીચડીના અંદર ઢળે. આપણે કહીએ છીએ ઘી ઢળ્યું તો ખીચડીમાં, ઘી ખીચડીમાં ઢળે પછી ઘી ક્યાંય ન ઢળે. ઘીનો સ્વભાવ ઢળવાનો છે, પણ ખીચડીમાં ઢળ્યા પછી એ ક્યાંય ન ઢળે, કારણ કે ઘીએ એવી ખીચડીનો સહારો લીધો જે ખીચડી નથી ઢળતી. એવી રીતે તે આત્માની જે આ પર્યાયો છે એ ઢળી રહી છે જગત તરફ, આ પદાર્થો તરફ. પણ જ્યારે એ પર્યાય એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વનો આશ્રય લે કે જે ક્યાંય હલતું નથી, ડોલતું નથી, ચાલતું નથી, જે સ્થિર છે, એવા સ્થિર ચૈતન્ય તત્વમાં પર્યાય જ્યારે ઢળે છે ત્યારે પછી એ ક્યાંય નથી ઢળતી, કારણ કે એણે ક્યાંય નહીં ઢળવાવાળા એવા પરમાત્મા તત્વનો આશ્રય લીધો, એમાં એ સ્થિર થઈ. પણ એ દશા સહજ છે, એની પહેલાં આવા અસંખ્ય સમય સુધી વિચાર ચાલે. એટલા માટે ખાસ સાધકોને આ વાત કહું છું કે વિચાર જે ચાલે એ વિચાર કેવી રીતે, કે જેમ કે એક વ્યક્તિ છે, સવારના ઉઠીને તેવી રીતે પેટ સાફ કરવા માટે નાના ગામડામાં રહે છે, તો લોટો લઈને એવી રીતે જાય છે જંગલમાં. અને ત્યાં જંગલમાં જાય છે ને ત્યાં એવી રીતે લોટો એનો પડ્યો છે અને ત્યાં બેઠો છે. અને સવારમાં તે બધી જે ગાયો ને પશુ ને ભેંસ ને બધા એ જંગલમાં ઘાસ ચરવા, ચારો ચરવા માટે નીકળે છે. એમાં એવી ભેંસો હતી કે જે ભેંસના શિંગડા આમ નીચે તરફ હતા, આમ ઉપરથી નીચે તરફ. અને આ જ્યારે પણ ત્યાં બેઠો હોય તો બેઠા બેઠા જોવે ને એને એક વિચાર આવે કે આ ભેંસના શિંગડામાં મારું માથું ફસાઈ જાય તો શું થાય. આવો વિચાર આવે કે આ ભેંસના શિંગડામાં માથું ફસાઈ જાય તો, આ ભેંસના શિંગડામાં મારું માથું ફસાઈ જાય તો, આ ભેંસના શિંગડામાં માથું ફસાઈ જાય તો. અને આવી રીતે ચાલતા હતા, રોજ વિચારો ચાલે, રોજ વિચારો, આના આ જ વિચારો ચાલે, વિચાર ચાલતા હતા. એકવાર એવું થયું કે એણે માથું નાખી દીધું, અને માથું નાખ્યું કે ભેંસ ભડકીને સીધો ફેંકી દીધો. એના હાડકાં તૂટી ગયા. ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યાં બધું જોયું. ડૉક્ટર કહે કે આ શું થયું હતું? કે હું બેઠો હતો ને ભેંસ નીકળી અને મેં માથું નાખી દીધું. કે આવી રીતે કરાય કે આમ માથું આમને ભેંસના શિંગડામાં નાખી દીધું? નાખ્યા પહેલાં વિચાર ન કર્યો? તો કે 6 મહિના કર્યો કે માથું નાખું. આ વિચાર 6 મહિના કર્યો. એ વિચારનું જ તો આ પરિણામ આવ્યું કે એક્શન બની ગયું. જે વિચાર નિરંતર ચાલે છે કે હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ, હું ચૈતન્ય તત્વ. જે વખતે માથું નાખ્યું એ વખતે કાંઈ નહીં, એ વખતે સહજ. જે વખતે આ વિચારો ચાલતા ત્યારે માથું નાખ્યું નથી. એમ અનુભૂતિ તમને બધા પરમાત્માઓને જરૂર થશે. તમે આ રીતે સાંભળીને પણ તમે સાંભળવાનું કામ તમે નહીં કરતા. અત્યારે છે ને તમે એક કામ કરજો કે આ સાંભળતી વખતે પણ આ શબ્દોને બહાર રહેવા દેજો. એટલે ગઈકાલે જ મને અમુક સાધકોએ પૂછ્યું
કે આ સાંભળતા સાંભળતા અમે અંતરમાં ડૂબકી મારતા હોઈએ, આવી દશા આવે ને આ રાખની બનેલી દિવાલે બહાર જ રહી જાય અને સાંભળવાનું કાર્ય છૂટી જાય તો ચાલે કે ન ચાલે? અવશ્ય ચાલે. આજ તો તમે આદર કરી દીધો જેનું સાંભળવા બેઠા હતા એનો. ગુરુનો આદર એ નથી કે તમે એનું સાંભળતા જ રહો. ગુરુનો આદર એ છે કે સાંભળવાનું બંધ થઈને અંતરમાં ડૂબકી લાગી જાય. એ જ તો આદર છે. એ જ આદર છે. કારણ કે દરેક સદગુરુનો એક જ ઉપદેશ છે કે આજે જે આ સાધકો અહીંયા આવ્યા છે બીજી વાર મારી સામે ન આવે. આ બીજી વાર મારી સામે ન આવે. બીજી વાર જોતા જ એમ લાગે અરે હજી આ અહીંયા છે. અમે તો એમ જાણતા હતા કે અરે આ તો સ્વરૂપમાં એવા લીન થઈ જાય કે એને કોઈની જરૂર જ ન પડે. એ જ ભાવના પ્રત્યેક સદગુરુની છે. કારણ કે બીજી વાર એને અહીંયા આવવું જ ન પડે. ભીડ ભેગી કરવાનું કોઈ પ્રયોજન જ નથી. એટલા માટે મેં તમને કહ્યું મારું જે ધ્યાન છે એ એક એક વ્યક્તિ ઉપર છે અને એમાં કે બસ હે પરમાત્મા તને બીજી વખત આવી રીતે ન આવવું પડે. અહીંયા તારે પારકા પાસે હાથ ન ફેલાવવો પડે. તારે બેસવું જ ન પડે નીચે. તારે દીવાની નીચે ન બેસવું પડે. કારણ કે દીવાની નીચે જે બેસે છે એને અંધારું જ મળે છે. તારે ગુરુની નીચે ન બેસવું પડે. તું ગુરુની સાથે એક સમકક્ષ થઈને એવી રીતે તું અનુભવ, જે અનુભૂતિ ગુરુને ત્યાં થઈ રહી છે એવી જ અનુભૂતિ તને થશે. ત્યાં તારી એ દશાને પામી કે જ્યાં ગુરુની સાથે જ. ત્યાં એટલે જ ભેદ નથી રહેતો કે આમાં કોને ગુરુ કે કોને શિષ્ય કહીએ. એટલે રાઉન્ડ ટેબલની વાત કરું છું તમને કે રાઉન્ડ ટેબલ ઉપર એવી રીતે બેસવાનો ભાવ આવે છે. કારણ કે ખબર જ નથી. હું પામ્યો બસ એ કહેવા માટે બહાર આવતો નથી. દરિયામાં ડૂબકી લાગીને અંદરમાં શાંત સમુદ્રનો અનુભવ થયો. એ અનુભવ જે થયો એ કહેવા માટે બહાર આવ્યો કે અનુભવ છૂટી ગયો. કારણ કે કહેવા માટે બહાર આવવું પડે છે. અને જ્યાં અંદર હતો ત્યાં કહી શકતો નથી. કારણ કે ત્યાં કોઈ બીજું નથી, પોતે એકલો છે. અને જ્યાં કહેવા આવે ત્યાં એ અનુભવ છૂટી જાય છે કે શાંત સમુદ્ર કેવો. અંતરમાં આત્માની અનુભૂતિ થાય. એટલા માટે આ બોલવાનો જે ભાવ આવે છે એ પણ બોજ લાગે કે હવે આ કેટલા વખત સુધી બોલવાનું. હવે નિકટકાળમાં આ બોલવાનું પણ રોકાઈ જશે. પહેલાં કલાકો સુધી ચાલતું હતું. 78 કલાક સુધી પ્રવચનો નોનસ્ટોપ થયા છે મુંબઈમાં. પહેલાં કલાકો સુધી ચાલતું હતું. હવે હમણાં કહું છું બસ 2 જ કલાક 4 કલાક બહુ થયું. હવે આ બોલવાનું પણ પછી બંધ થઈ જશે કે હવે બસ. કારણ કે ગમે એટલે કોશિશ કરી જોઈ પણ જે અનુભવ છે એને તો બતાવી જ શકતો નથી. બસ હવે તો ગમે એટલી કોશિશ કરું છું પણ કંઈ કામ તો થતું જ નથી. એ તો વ્યક્ત તો થતું જ નથી. આ બોલવાનું, કારણ કે બોલવાથી તો કોઈને અનુભૂતિ થતી જ નથી. સાંભળવાથી કોઈને થતી નથી. ખાલી એટલું જ કે તમે જે આ શબ્દ જે નીકળે ને એ શબ્દ તમારા કાનમાં પડે. તમે આડા હાથ રાખ્યા છે એ આડા હાથ તમે હટાવી દેજો. સાંભળતી વખતે આડા હાથ હટાવી દેજો. પડદા તમારે આ કાન આડાથી હટાવી દેજો. પડદાનો મતલબ શું છે? પડદા એટલે વિચારોના પડદા. અહીંયાથી તમે કંઈક સાંભળી રહ્યા છો ને ત્યાં અંદરમાં કંઈક ગડમથલ બીજી ચાલી રહી છે. એ જે વિચારો જે ચાલે છે એ વિચારો એક પડદો બને છે. અને એ પડદો બને છે ને જે અહીંથી કહેવાય રહ્યું છે એ વાત તમારી અંદર સોસરી જે ઉતરવી જોઈએ એ ઉતરતી જ નથી. એટલે એ પડદા જે છે પડદા હટી જવા બહુ જ જરૂરી છે. એ પડદાને હટાવવાની કળા તો ક્યારેક કોઈ સેશનમાં અવસર મળશે, ક્યારેક જીવનના રસ્તા ઉપર મોક્ષ માર્ગની યાત્રામાં તો તમને કહીશ. પણ એ પડદા હટવા બહુ જ જરૂરી છે. આ અનુભૂતિ જે છે એ અનુભૂતિ તત્વ વિચાર કરતાં થાય છે. આ વ્યવહાર જે છે એ વ્યવહારની ભૂમિકામાં આવા તત્વ વિચાર ચાલતા રહે એ બહુ જ જરૂરી છે. એ તત્વ વિચાર જે છે સીધી અનુભૂતિ ક્યારેય નહીં થાય. અને તત્વ વિચાર વ્યર્થ નથી, નકામો નથી. એ તત્વનો વિચાર જ્યારે પણ તમને ટાઈમ મળે વ્યર્થમાં વેડફવો નહીં. તમારે દુકાનમાં વસ્તુ લેવા જવી છે, 2 મિનિટ દુકાનમાં વસ્તુ લેવા માટે તમે નીકળ્યા છો. 10 મિનિટનો રસ્તો છે. 10 મિનિટ જતા, 10 મિનિટ આવતા ને 2 મિનિટ ત્યાં, 22 મિનિટ માટે ઘરની બહાર નીકળ્યા. હવે એ રસ્તામાં આંખેથી ખુલ્લી આંખે તમે આમ જે ડાફોડિયા મારો છો, આ ગાડી નીકળી, આ નીકળ્યું. આપણે આ કરવાની જરૂર નથી. એને જાણવાની જરૂર નથી કે કઈ ગાડી કોની ગઈ. તમે ડ્રાઇવિંગ કરતા નથી, તમે બેઠા છો. તો આમ જોતા જે વ્યર્થમાં જે ઉપયોગને ભમાવીએ છે. ચૈતન્ય તત્વનું ચિંતન જો 20 મિનિટ ચાલી શકતું હતું. જરૂર તમારો વ્યવહાર તમે કરો, વસ્તુની જરૂર હતી, પણ આ 20 મિનિટ એ જરૂર નથી. ખોટો વ્યવહાર એ સમય બચી શકતો હતો. અને જેને 20 મિનિટ સુધી આ જાગૃતિથી ચિંતન ચાલે એને દુકાનમાં 2 મિનિટ ઊભો હશે ત્યાંય અંદર રહેશે. અંદરમાં એને જાગૃતિનો અભ્યાસ થયો છે.
એટલા માટે વ્યવહારના બધા કામ થાય, પણ એ વ્યવહાર થકી તે નિશ્ચય સુધી પહોંચાય. એ વ્યર્થ નથી, એ વ્યર્થ નથી. એની પહેલાં આવો તત્વનો વિચાર ભગવાન ચાલે છે, આવો તત્વ વિચાર નિરંતર ચાલે છે. એ તત્વ વિચાર એવા પ્રકારનો છે. ઘણી વખત આ તો એ જ તો તત્વ વિચાર છે. એટલે પ્રારંભમાં જ જે હું તમને તત્વ વિચારથી પ્રારંભ કરીને તમને આ બતાવું છું. લોકો કહે છે કે આત્માની વાત અમે તમને બહુ પછી બતાવશું. હું પછી નથી બતાવતો. જ્યારે પણ બોલવાનું શરૂ થાય, મારા બોલવાના શરૂઆતમાં તે ચૈતન્ય સ્વભાવી ચૈતન્યથી જ શરૂઆત થશે. પછી ક્યાં? કારણ કે મોકો મળ્યો ન મળ્યો બોલવાનો, પહેલાં ચૈતન્ય કહી દઉં. ચૈતન્યથી જ શરૂઆત થાય ને એટલું જ જોર તમારું ચૈતન્યનું, અને એનાથી તે આખી તૈયારી થશે. ઘણા લોકો એમ કે આ જેમ કે શરૂઆતની પ્રાર્થના કરી, આ બધી પ્રાર્થના કરવાની શું જરૂર? પ્રાર્થના તમે પછી પહેલાં કરી લેતા હો તો એટલો ટાઈમ બચી જાય, સીધું સત્સંગ જ ચાલુ થાય. એની પહેલાંનો જે આ વ્યવહાર છે, વ્યવહાર ન કરવો, સીધો નિશ્ચય જ ચાલુ કરવો, આવું ન થાય. એની પૂર્વ તૈયારી આવી કરવી પડે, અને એ ત્યારે જ થાય, એમ નહીં કે પહેલાં, એ ત્યારે જ થાય. ઘણી વખત પેલા તબલા વગાડતા હોય, એ તબલા વગાડ્યા પહેલાં કેટલી વાર આમ હથોડી આમ કરે, હથોડીથી આમ તબલાને મારે, આમ કરે, આમ કરે, આમ કરે. કેટલાય લોકો બેઠા હોય, અડધો કલાક તો આમ હથોડીથી ઠીક કરે. કેટલાય એમ લાગે અમારો ટાઈમ હું કામ બગાડો છો, ઘરેથી સેટ કરીને જ લાવો ને. પણ એ થઈ જ ન શકે. એ ત્યાં જે થાય એ ઘરે ન થાય. એની જે કન્ટિન્યુટી રહે એ અહીંયા જ રહેશે, ત્યાં ઘરેથી ન થાય. એટલા માટે તો આ જરૂરી છે. હું તમને જે કહું છું કે આ વ્યવહારથી નિશ્ચયની જે યાત્રા છે ને, એક અપૂર્વ નવા લોકમાં પ્રવેશ હશે. એની ઘોષણા કરવા માટે તમે ક્યાંય નહીં જાઓ. પછી જેવા તમે દાવા કરવા ગયા 12માં કે જો આમ છે, મને નહીં. કોને બતાવવા જાઓ? હું કોની સામે કહેવા જાઉં કે મને આંખ છે? કારણ કે બધા આંધળા છે. કોને ભરોસો બેસશે? સાંભળી લેશે, કારણ કે એને ખબર જ નથી કે આંખ કોને કહેવાય. જેને આંખ છે જ નહીં, આંખનો અનુભવ નથી, એ કેવી રીતે માનશે કે મારે આંખ છે? બસ ખાલી તમને કરુણા જ જાગશે કે આ આંધળાઓને પણ આંખ આવી જાય તો સારું છે. એ કરુણા જ જાગશે, પણ તમે કહેવા નહીં જાઓ કે મારે આંખ છે, મારે આંખ છે. અને ખરેખર તો ઉપદેશની જરૂર ઓછી છે. બુદ્ધની પાસે એક વ્યક્તિને લઈને ગયા હતા. બુદ્ધને એક વ્યક્તિએ કીધું કે આ જે ભાઈ તમારી સાથે લઈને આવ્યો છું, એ કહે છે કે પ્રકાશ હોતો જ નથી, તમે આને ઉપદેશ આપો. બુદ્ધે કહ્યું કે આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે. ઉપદેશ ગમે એટલો આપીશ પણ એને સમજાશે નહીં. એટલે તમે ગમે એની સામે તમે બતાવવા જશો કે મને આવી શાંતિ પ્રગટ થઈ, કોઈ બીજો અનુભવી નહીં શકે, કોઈ બીજાને ખબર નહીં પડે. હા, જ્ઞાની હશે તો જાણી લેશે, પણ જ્ઞાનીની સામે તમારે બોલવાની જરૂર નહીં પડે. એ તમારી આંખોને દેખીને કહી દેશે કે તમે પામી ગયા છો. જેને પોતાને જ ખબર છે એને ઘણી વાર એવું થશે, તમે એવો આનંદ અનુભવશો, એવો આનંદ અનુભવશો કે લોકો કહેશે તને આમાં શું મજા આવે છે? તમારી પાસે કોઈ જવાબ જ નહીં હોય, કોઈ જવાબ નહીં હોય. તમે ચૂપચાપ ખાલી થોડી સ્માઇલ આપી દેશો, બંધ થઈ જશે. બસ જવાબ જ ન હોય. કારણ કે જવાબ તો એને અપાય જેને જવાબની ખબર હોય. એને જવાબની ખબર નથી, તમે જવાબ શું આપશો? અને જેને જવાબની ખબર છે એ પ્રશ્ન પૂછતા જ નથી કે શું આનંદ આવે છે, કારણ કે એને પોતે જાણી લીધું છે. આ માર્ગ અપૂર્વ માર્ગ છે, અજાણ્યા રસ્તે જવાનું છે. અને આવો માર્ગ જ્ઞાનીઓએ અત્યંત કરુણા કરીને બતાવ્યો છે. જંગલમાં રહેતા હતા ને જંગલનો રસ્તો જેમને ખબર નહોતો, એવા મુનિરાજોએ મોક્ષના માર્ગનો રસ્તો બતાવી દીધો. આગળની ગલી ક્યાં જાય છે આ ડાલાસની એ ખબર નથી, પણ અનંત સિદ્ધોની સાથે કેવી રીતે બેસી શકાય એ રસ્તો બતાવી દે છે. આજ તો કળા છે અને આજ તો અનંતની યાત્રા પર નીકળવાનું છે. નિશ્ચય વ્યવહારનું બેલેન્સ. ખાસ આમાં મોટી ભ્રમણા એ થઈ જાય છે કે અત્યારે આપણે વ્યવહાર કરીએ અને પછી આપણે નિશ્ચય. પણ ખાસ ધ્યાનમાં રહે કે વ્યવહાર ને નિશ્ચય એ એક સમયમાં એક સાથે હોય છે, વારાફરતી નહીં. એ અજ્ઞાનીને વ્યવહાર હોય ને જ્ઞાનીને નિશ્ચય એમ નહીં. અજ્ઞાનીને પહેલાં વ્યવહાર હોય ને પછી નિશ્ચય હોય એમ નહીં, બે પેરેલલ સાથે હોય છે, નિશ્ચય ને વ્યવહાર. એટલે ક્રિયા બધી 12માં આ રીતે ચાલતી હોય, પણ અંતરમાં આ ભેદ જ્ઞાનની ધારા વહી રહી છે. વિતરાગ પરિણતિ જે છે એ પ્રગટ થઈ છે. રાગના ભાવ પણ છે અને વિતરાગતા પણ છે. સમ્યક દ્રષ્ટિ સુખી છે કે દુઃખી છે? સમ્યક દ્રષ્ટિ સુખી છે. જો સુખી છે તો પછી પુરુષાર્થ કરવાની જરૂર જ ન પડે. નહીં, સમ્યક દ્રષ્ટિ દુઃખી છે.
દુઃખી હોય તો પછી આ અજ્ઞાનીઓમાંથી એ જ્ઞાની થયા તો એનો લાભ શું? કારણ કે દુઃખીના દુઃખી છે. એટલા માટે બે વાત ખાસ સમજવાની કે સમ્યક દ્રષ્ટિ સુખી પણ છે ને સમ્યક દ્રષ્ટિ દુઃખી પણ છે. સુખી પણ છે ને દુઃખી પણ છે. સુખી એટલા માટે જ, હા કહું છું, એ છે ને એ વાત એવી છે બધી ભગવાન, જેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ છે એટલા અંશે સુખ છે, અને જેટલા અંશે રાગના ભાવ હજી પડેલા છે એટલા અંશે દુઃખ છે. એટલે જ્ઞાની સુખી પણ છે અને દુઃખી પણ છે, આ બેય સાથે છે. અને હજી પૂરી રીતે રાગ છૂટ્યો નથી અને પૂરી રીતે રાગ પડ્યો પણ નથી, કારણ કે અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ છૂટ્યા એટલે એટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ તો એ સુખી છે. અને ત્રણ કષાય ચોકડીનો ઉદય ચાલી રહ્યો છે એટલા અંશે દુઃખી છે. સમ્યક દ્રષ્ટિ સુખી પણ છે ને દુઃખી પણ છે. એમ નિશ્ચય ને વ્યવહાર આ બે સાથે સાથે જ્ઞાનીને હોય છે. જેટલા અંશે અંતરમાં શુદ્ધતા પ્રગટ થઈ છે અને બારમાં વ્યવહારના ભાવો પણ આવે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ, આ બધા ભાવો પણ આવે છે. અને બરાબર પોતાનો વ્યવહાર એવી રીતે બરાબર કરશે, પોતાનો વ્યવહાર એ બરાબર કરશે. અને આ વ્યવહારમાં કેવી રીતે આ બધી વાત સમજવા જેવી છે. તમે ગાડીમાં જતા હો, તમારી બાજુમાં એક ભાઈ બેઠા છે, પાછળ 3 બેઠા છે, 5 જણા તમે જઈ રહ્યા છો, આગળ કૂતરો છે. હવે કૂતરાને તમે બચાવો, પણ બ્રેક બચાવવા માટે બ્રેક મારો કે પાછળ એક ટ્રક છે, એ ટ્રક તમારી ગાડી ઉપર ચડી જાય તો એ ટાઈમે કયો વ્યવહાર કરવો? કોઈ વ્યક્તિ તમારા ઘરે આવે અને ઘરનો દરવાજો ખટખટાવે અને ઘરનો દરવાજો ખટખટાવીને કે મને અંદર લઈ લો, હું આતંકવાદી છું પણ આજ પછી હોય હું ક્યારેય પાપ નહીં કરું, મને એકવાર મોકો આપો, આજ પછી સુધરી જવા માંગુ છું, મને તમે અંદર આવી જવા દો. અને પાછળ 2000 લોકોનું ટોળું છે, એ 2000 લોકોનું ટોળું જો આતંકવાદીને ઘરમાં લો તો ઘર સળગાવી દેશે, અને ઘરમાં તમારા પત્નીને છોકરા છે તો એ ટાઈમે કયો વ્યવહાર કરવો? આ બધું શાસ્ત્રોમાં નહીં લખેલું હોય. અને આની બધી કળા છે. આ બધું શું કરવું એ હવે તમને હું થોડું ઘણું બતાવું. કરવું ન કરવું તમારા ઉપર છે, પણ જે સમય આને સમજવું બહુ જરૂરી છે કે જે ભૂમિકામાં આપણે હોઈએ એ ભૂમિકામાં જ્ઞાનીનો વ્યવહાર કેવા પ્રકારનો હોય. આવી તો હજારો વાત છે, પણ શરૂઆત આનાથી કરીએ કે કેવી રીતે કઈ કઈ ભૂમિકામાં કેવા પ્રકારે પોતાનો વ્યવહાર. જેમ કે રસ્તા ઉપર એક કૂતરું આવ્યું, એ કૂતરાને બચાવવું એ તમારો પહેલો વ્યવહાર નહોતો. તમે જે રિસ્પોન્સિબિલિટી લીધી હતી એ રિસ્પોન્સિબિલિટી આ 5 જણા જે તમે નીકળ્યા ને 4 જણાએ તમને જે કમાન્ડ આપી છે, તો પહેલી જવાબદારી તમારી એ 4 જણાની છે કે તમે એને તમારા ઉપર ભરોસો મૂક્યો છે, અને તમારા ઉપર ભરોસો મૂક્યો છે એટલે પહેલી જવાબદારી તમારી એના માટેની છે. કૂતરાને બચાવવો એ સારી વાત છે, પણ પોતે જેનો વ્યવહાર કરીએ છીએ એ પહેલી રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. અને એટલા માટે તો આવું થઈ રહ્યું છે કે અત્યારે કેટલા લોકો એવા છે જેને હું ઓળખું છું, સવારે ઉઠીને કબૂતરને ચણ નાખે છે, કબૂતરને ચણ નાખ્યા વગર પાણી ન પીવે, અને પોતાના ઘરમાં ખાવા માટે ન હોય તો પણ પત્નીને કહે નહીં કે ઘરમાં વસ્તુ છે કે નહીં, પેલી દુઃખી થતી હોય કે ઘરમાં પૈસા નથી, વસ્તુ નથી, અને કબૂતરને તો ચણ નાખવું જ છે. પહેલો વ્યવહાર તમારો તમે જ્યાં રહો છો ને ત્યાં, કારણ કે તમે ઘરમાં રહીને જો કંકાસ થશે, ઝઘડા થશે, આકુળતા થશે, તમે ગમે એટલું કબૂતરને ચણ નાખો પણ તમારા ભાવો સ્ટેડી નહીં રહે તો આત્માની સાધના કેવી રીતે તમે કરશો? એટલે જે રીતે વિકલ્પો તમારા લાંબા ખેંચાતા હોય એ વિકલ્પોના ખેંચાણથી બચવા માટે થઈને આ વ્યવહાર કરવાનો છે કે લાંબુ ખેંચાણ ન થાય. એટલે પહેલી જ જવાબદારી આ પરિવારની સાથેની છે. એટલા માટે તો આ પરિવાર સાથેની જવાબદારી પહેલી છે, એની વચ્ચે રહો છો ને એટલા માટે બહુ જરૂરી છે. ઘરમાં રહીને જ જો આવા પ્રકારનો આપણો રડવાનો રોલ કરવાનો છે. હવે એને ખબર છે કે આ એક્ટિંગ કરશે એના બદલામાં એને શું મળવાનું છે, કે પૈસા મળવાના છે, એટલા માટે એક્ટિંગ કરે છે. હવે પૈસા મળવાના છે એટલે એક્ટિંગ કરે છે રડવાની. હવે જ્ઞાનમાં એને છે, જ્ઞાનમાં નોલેજમાં પડ્યું છે કે પૈસા મળવાના છે, પણ જ્યારે એક્ટિંગ કરે છે ત્યારે તો એની દ્રષ્ટિ ક્યાં છે કે મારા બરાબર હું આમ હાથ તે જે કાંઈ એને કરવાનું છે બરાબર કરી રહ્યો છું, એની દ્રષ્ટિ ત્યાં છે. જે મળવાનું છે એના ઉપર નહીં, મળવાનું છે એના ઉપર જો દ્રષ્ટિ જાય તો હસવાનું આવી જાય, રડવાનું બંધ થઈ જાય કે પૈસા મળશે. એટલે એ જ્ઞાનમાં બધું છે પણ એની દ્રષ્ટિમાં ન આવે એ સમયે તો જ બરાબર એ એક્ટિંગ કરી શકશે.
પરફેક્ટ એક્ટિંગ ત્યારે કરી શકશે કે જે મળવાનું છે એ પણ એની દ્રષ્ટિમાં ન આવવું જોઈએ. એવી રીતે તમને આગળ જતા અનંત સુખ મળશે, તમે જાણો છો. પ્રભુ આવું છે. ભગવાન આ જે છે ને એ જ્ઞાનમાં જે પ્રાપ્ત જ્ઞાનમાં એ હોય કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિરંજન. તો આમ બધી અવસ્થા છે આગળ કે અત્યારે મારે થવું નથી તો આ બધી ચિંતા શું કામ કરું કે નહીં. આ બધી ભાવના, આ ભાવના બહુ મહત્વની છે. ભાવના બહુ મહત્વની છે. એટલા માટે જ હું તમને જ્યારે એમ કહું ને ઉમરાળામાં તમે સાધના કરવા માટે આવજો, 6 મહિના કાઢી અહીંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે થશે ને થશે. 6 મહિનામાં 6 મહિના તમારા જીવનના આપો. અને હું નહીં કરાવું પાછો, આ પછી ખુલાસો કરી દઉં, નહીં તો પાછા કહેશે કે જો અમને આ બધાને સમ્યક દર્શન કરાવવાની વાત કરતા હતા. એટલે ખુલાસો કરી દેવો સારો. તમને તમારા પુરુષાર્થથી થશે. કારણ કે સમયસારમાં એમ લખ્યું છે કે જે 6 મહિના સુધી આવો પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શન થાય છે. આજ ત્યાં સાધના છે, દિવસ રાત આ ચૈતન્ય ચાલવાનું ચૈતન્યમય. એટલા માટે તો આ ચૈતન્ય એટલું જ એમાં એક ક્ષણ પણ એને ફરક ન પડે. એટલા માટે તો આ ભાવ આનો આ છે. નિરંતર દિવસ રાત તમારું આજે ચિંતન ચાલતું હોય ને તમે પછી બીજા લોકની તમને ખબર નથી. પછી તમે બહાર નીકળો ત્યારે ખબર પડે, આ બધા લોકો આ દુનિયામાં રહે છે. અમે તો જ્યાં હતા ત્યાં તો એકલું ચૈતન્યનું ધારા ચાલતી હતી. જગત જ આખું ભૂલાઈ ગયું હતું. કારણ કે અમે તો એવા લોકની અંદર જતા રહ્યા હતા. એવું થશે તમે આવતા હશો ને ત્યારે 3 લોકની અંદર આમ પરિભ્રમણ કરતા કરતા અહીંયા આવતા હશો એવું લાગશે. અને જ્યારે પાછા જશો ને ત્યારે ચૈતન્ય લોકમાં સ્થિર થઈ ગયા છો એવું અનુભવાશે. હવે તમે નથી ચાલતા, હવે તમે નથી દોડતા. એક અપૂર્વ સ્થિતિ છે. જેને પ્રાપ્ત થયું છે એને જાણ્યું છે. બસ પછી સમજી ગયા તો સમાઈ ગયા. પછી સમાઈ ગયા પછી કારણ એનું એ છે, કારણ કે એટલા અંતરમાં જઈને એટલે ભગવાન આ જે છે ને બધું જ કે જ્યારે હું અત્યારે તમે અહીંયા સાંભળવા માટે બેઠા ને, આ સાંભળવાય બેઠા તો એના બદલામાં તમારે કંઈક ભાવના તો છે ને. શું કામ બેઠા કે મોક્ષ નહીં તો કાંઈ નહીં, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અમે એટલા માટે બેઠા છીએ. સમ્યક દર્શન પ્રાપ્ત થાય એટલા માટે બેઠા છીએ. પણ કંઈક પામવું તો છે ને, સમ્યક દર્શન એ પામવું છે ને. પણ એ સમ્યક દર્શન તમારા જ્ઞાનમાં હોય, જે મળવાનું છે એ જ્ઞાનમાં હોય, દ્રષ્ટિમાં ન હોય. દ્રષ્ટિમાં તો હું ચૈતન્ય એમ વાત છે. એટલે નવી સાયકલ શીખતો હોય ને આમ પેલા બધાએ આવું જ કર્યું હશે, હેન્ડલ ઉપર આમ ધ્યાન રાખ્યું હશે. શીખાડવા વાળા કે હેન્ડલ ઉપર નહીં જો, તું આમ રસ્તાને જો. પણ કે રસ્તાને જોઉં તો હેન્ડલ દેખાય ને તો સાયકલ ચાલે કેમ? કે સાયકલ ચાલશે બરાબર જો જેટલો રસ્તો બરાબર દેખીશ એટલી સાયકલ બરાબર ચાલશે. અને જેટલું હેન્ડલને દેખીશ એટલું એક્સિડન્ટ થશે. એટલે એવી રીતે કાર્ય બધું જે થાય છે, કાર્ય બધું જ તે અહીંયા થાય છે હેન્ડલમાં. અને દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ રસ્તા ઉપર છે. એમ દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ઉપર છે અને કાર્ય બધું પર્યાયમાં થાય છે. અશુદ્ધમાંથી શુદ્ધ થઈ જાય છે. દ્રષ્ટિ ત્રિકાળી ઉપર છે. એમ છે. ત્યાં તો અહીંયા તો કઈ થતું જ નથી. બધો પુરુષાર્થ દ્રવ્યમાં થાય. પુરુષાર્થ દ્રવ્યમાં થાય છે અને એનું ફળ જે છે એ ફળ બધું પર્યાયમાં. પુરુષાર્થ દ્રવ્ય એટલે દ્રવ્યના દ્રષ્ટિએ, દ્રવ્યના લક્ષ્ય, દ્રવ્યના જોરે. આ દ્રવ્ય છે અને આ દ્રવ્યનું જોર આમ પકડમાં આવ્યું દ્રવ્ય. પણ તમારી જે પકડ છે ને એ પકડ, આ અંગૂઠાને આમ પકડો તો પકડો પણ પકડ જે છે તમારી આના ઉપર ન હોય. આ પકડ ઉપર પકડ ન હોય, પકડ ઉપરનું જોર ન હોય, આના ઉપરનું જોર એટલું હોય. એટલે આત્માનો અનુભવ જ્યારે થાય ત્યારે અનુભવની જે સ્થિતિ છે એ અનુભવ ઉપર તમારું જોર જ નથી. અનુભવ જેનો થઈ રહ્યો છે આ ચૈતન્ય તત્વ એ હું, આનું કામ થશે, અનુભવ તો થતો રહેશે. આવું છે ભગવાન. આ ચૈતન્ય તત્વનું સ્વરૂપ એવું છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એનું જોર એવું
એનું જોર એવું કે હું ભગવાન આત્મા, એવું જોર, પણ જોર ઉપર જોર નહીં, કારણ કે જોર પોતે પર્યાય છે અને હું દ્રવ્ય છે. કારણ કે જોર અનાદિકાળનું નતું, આ નવું આવ્યું. પણ ત્રણ ચૈતન્ય તત્વ અનાદિકાળથી છે. જે નવું આવે એ હું નથી, જે જતું રહે એ હું નથી. આવું ત્રિકાળીના અંદર ચૈતન્યનો અનુભવ છે. એટલે આ જે છે ને દ્રષ્ટિ, જ્ઞાનનો જે વિષય છે એ જ્ઞાનનો વિષય જ્ઞાનમાં તો જણાય. જેમ કે જ્ઞાનમાં તો આખું લોકાલોક કેવળી ભગવાનને જણાય છે, સર્વજ્ઞ ભગવાનને આખું જગત જ્ઞાનમાં જણાય છે. પણ આખા જગત ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ ચૈતન્ય તત્વ ઉપર છે. અને આ એવું સ્વરૂપ છે કે જયારે આખા જગતને જાણવું ત્યારે જગત જણાતું નતું. કે અત્યારે ઘરે શું થતું હશે, અહીંયા શું થતું હશે, ત્યાં શું થતું હશે, એ જણાતું નતું. અને જયારે કાંઈ જગતને જાણવાની ઈચ્છા નથી ત્યારે આખું જગત જણાય છે. હા, આવું છે સ્વરૂપ. એના જેવું છે. જયારે જોતું હોય એને મળતું, નથી જોતું એને મળી જાય છે. તમારી ઉપર કેટલાય ફોન આવતા છે, ક્રેડિટ કાર્ડ જોઈએ છે, લોન જોઈએ છે, લોન જોઈએ છે. તમારે કેટલી ના પાડી, પણ ભાઈ નથી જોતું, અમારે નથી જોતું, નથી જોતું. અને હોમલેસ લોકો કેટલા બધા છે, એ લોકો કે અમને આપો ને ક્રેડિટ કાર્ડ, કે ના તમને નહીં મળે. તો જે માંગે છે એને મળતું નથી, નથી માંગતા એને સામેથી મળે છે. આ પ્રકૃતિનું સ્વરૂપ જ એવું છે કે જેનાથી તમે જાઓ છો આખો વિસ્ફોટ એવો થાય. રસ આખા જગતમાં ક્યાંય ન રહ્યો. મને જગતમાં કોઈને જાણવામાં રસ નથી. અને અંતરની રુચિ જાગી કે હવે કે છે તમારો સ્વભાવ એવો છે, આખું જગત જ્ઞાનમાં જણાશે. હવે કોઈ રાગ દ્વેષ નથી આ જગત પ્રત્યે, પણ તોય જગત જણાય છે. અને એટલે જ તે આનંદ છે. રાગ દ્વેષ હોય તો કેવું થાય, એ આણે આવું કર્યું હતું, ભૂતકાળનું બધું જ્ઞાનમાં જણાય. 2 ભવ, 4 ભવ, 6 ભવ, આ આવો હતો, અરે બહારમાં તો બહુ સારો દેખાતો હતો, અંદરથી આવો હતો, કારણ કે અંદરનું બધું જણાય. તો કેટલું દુઃખ થાય પછી. પણ એટલે જ તે કેવળ જ્ઞાન એને થાય છે જેને બધા રાગ દ્વેષ છૂટે. એટલે રાગ દ્વેષ પેલા છૂટે છે ને કેવળ જ્ઞાન પછી થાય છે. નહીં તો કેવળ જ્ઞાન દુઃખનું કારણ બની જાય. એની કરતા એટલે જ તેને ન જાણવું એ વધારે સારું એમ થઈ જાય. આ પ્રકૃતિની વ્યવસ્થા એવી છે. એટલે જ્ઞાનનો જે વિષય છે એ આખું જગત બને, પણ દ્રષ્ટિમાં એક ચૈતન્ય તત્વ હોય. એટલે અશુદ્ધ પર્યાય સહિત આ જીવ પાપી છે, તો પાપી કોઈને જાણવો એ દોષ નથી. પાપીને પાપી જાણવામાં દોષ નથી. અજ્ઞાનીને અજ્ઞાની જાણવામાં દોષ નથી. એ તો જાણે, કારણ કે આ અજ્ઞાની છે એવું જાણ્યું જ ન હોય તો પછી ઉપદેશ આપવાની મારે શું જરૂર છે? કારણ કે આ અજ્ઞાની છે જ નહીં, બધા ભગવાન છે, તો ભગવાનને ઉપદેશ થોડો અપાય. એટલે જ્ઞાનમાં તો જાણે છે કે આ અજ્ઞાની છે, પણ તેમ છતાંય તે દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ એના ઉપર છે. આ દ્રષ્ટિનું બહુ જોર છે. બધું જ્ઞાનમાં જણાય, બધું કરતા હોય, પણ નજર ત્યાં. એવી રીતે આમ, એવી રીતે પોતાના છોકરા માટે મા બાપ એવી રીતે છોકરી જોવા માટે જાય ને ત્યાં પછી એવી રીતે જોઈ, ત્યાં છોકરી ત્યાં બધું આવ્યા ગયા એટલે પછી ત્યાં બધી મીઠાઈ ને બધું રાખ્યું છે, નાસ્તો રાખ્યો છે. પછી છોકરીને બોલાવી, છોકરી સામે આવી, પછી જોઈ લીધું બધું. પછી એવી રીતે ત્યાં મીઠાઈ ને બધું પડ્યું છે. એટલે ઘણા લોકો એમ હોય કે પસંદ ન પડે તો મીઠાઈ ખાવાની નહીં, એવી રીતે. અને પસંદ પડે તો ખાવાની. એટલે સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આ કંઈક ખાધું છે, એટલે એવી રીતે કંઈક થશે. આવું બધું ચાલતું હોય વ્યવહારમાં. હા, લાડવા તો ખાધા છે, પેલા કે લગ્ન ન કર્યા તો કાંઈ નહીં, પણ લાડવા તો ખાધા છે. તો આવું બધું આવી રીતે ત્યાં બધું આમ ચાલતું હોય કે ભાઈ મીઠાઈ લાવીને મૂક્યા છે, હવે બધું જ ખાધું પીધું, છોકરી જોઈ, પછી ઘરે ગયા. એટલે પછી પૂછ્યું, ત્યાં ઘરવાળા બીજા બધા લોકો હતા જે નતા આવી શક્યા, કે કેવી હતી, કે બધું કે કેવું હતું. પેલા કે કેવું હતું, કે બહુ સારું હતું, બહુ સારું હતું, બહુ સારું હતું. શું સારું હતું? અરે કે સરસ મજાનો મગજનો લાડુ બનાવ્યો હતો. અરે પછી તો હલવો બનાવ્યો હતો, ટોપરા પાક બનાવ્યો હતો, બહુ સારું હતું. અરે પણ કે છોકરી, કે આજે અમે છોકરી તો જોઈએ જ નથી. છોકરી તો કે બહાર ગઈ હતી, છોકરીની બેન હતી. એ તો શું સારું થયું કે જે કામનું હતું એ તો બધું રહી ગયું, નકામું બધું જોઈને આવ્યા, ખાઈ પીને આવ્યા. આ એના જેવું છે. આ એના જેવું છે કે જે બધું જ હોય જ્ઞાનની અંદર, આ બધું જ હોય. બરફી આવે, ટોપરા પાક આવે, બધું જ્ઞાન. પણ એ જ્યારે આમ મીઠાઈ પણ ખાતા હશે ને, એ છોકરો ભલે મીઠાઈ ખાતો હશે, પણ નજર એ જે છે છોકરી ઉપર હશે. મીઠાઈ ખબર પડી કે આ મીઠાઈ પડી છે, આટલી જાતના પકવાન પડ્યા છે, આ પડ્યું છે, પણ દ્રષ્ટિ ત્યાં જ છે છોકરી ઉપર. એ દ્રષ્ટિ એને વારંવાર ત્યાં, એટલે એવી રીતે કે તમારા જ્ઞાનમાં આખું જગત તમને જણાય. છોકરાની
એક્સિડન્ટ થઈ ગયું છે, ત્યાં માં ગાડીમાં જઈ રહી છે, જ્ઞાનમાં જણાય, કોન્ટેક્ટ થાય, આંખ અને દુકાનનો, દાગીનાની દુકાન, આંખ અને કપડાની દુકાન કોન્ટેક્ટ થાય, બધું જ જ્ઞાનમાં જણાય છે કે આ કપડાની દુકાન, આ દાગીનાની દુકાન, પણ દ્રષ્ટિ પોતાના છોકરા ઉપર છે, મારો છોકરો ક્યાં કેવી હાલતમાં હશે. એટલે જે દ્રષ્ટિનું જોર, આ નયને સમજવાનું જે કારણ છે ને ભગવાન, કે જ્ઞાનની સાથે સાથે આ દ્રષ્ટિ આવી છે, એની શુદ્ધ દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ પ્રગટ થઈ છે, એ જ સમ્યક દ્રષ્ટિ છે. આ સમ્યક દ્રષ્ટિનો ભાવ જ આ છે કે જગતના અગણિત જ્ઞેયોના આમ પ્રતિબિંબો પડતા હોય, એટલી અનઅફેક્ટેડ એવી એ દશા પણ એવી રીતે થાય. તમને તમે જેમ ગાડીમાં બેઠા હો ને, કેવું છે આ સ્વરૂપ, તમે ગાડીમાં બેઠા હો, બસમાં બેઠા હો, અને તમે બારીમાંથી આમ જોતા હો કે આ જે છે ને આ ઝાડ છે, પછી આ બીજું ઝાડ આવ્યું, પછી આ ત્રીજું ઝાડ આવ્યું, તમે રસ્તા ઉપરથી જતા, હાઈવે ઉપરથી પસાર થતા હતા, અને આમ તમે જોતા જાઓ છો, એ જોતા નવા ઝાડ તમને જેમ દેખાય છે, એ નવા ઝાડને દેખો છો ત્યારે તમારી જાગૃતિ તો એ જ છે કે હું મારી પોતાની સીટ ઉપર મારી ગાડીમાં જ બેઠો છું. ભલે તમને આ બધું જ જણાય, પણ હું મારી ગાડીમાં જ છું, ઝાડ ઉપર ક્યાંય નથી. પ્રવાહ જણાય છે, આ પ્રવાહ વહી રહ્યો છે, એવો પ્રવાહ તમને જણાઈ રહ્યો છે, પણ પ્રવાહમાં જાગૃતિ છે કે હું એ નથી. જ્ઞાનમાં જણાય છે, દ્રષ્ટિ તો એ જ છે કે હું મારામાં છું. એવી રીતે આમ ક્રોધનો ભાવ આવ્યો ને ગયો, અહંકારનો ભાવ આવ્યો ને ગયો. આવી રીતે જે વિકલ્પોના જે પ્રવાહ છે, એ ગાડીની બહાર તમે જોતા હો, પણ તમને જાગૃતિ કે હું મારા ચૈતન્ય મહેલમાં બેઠો છું અત્યારે, અને બહારના દ્રશ્યો બધા બદલાય છે. એવી દેખવાની દ્રષ્ટિનું પ્રગટ થવું, એનું નામ સમ્યક દ્રષ્ટિ છે. પછી એ ફરક નથી પડતો કે કયું ઝાડ બહાર હતું, પછી એ ફરક નથી પડતો નાનું ઝાડ હતું કે મોટું ઝાડ હતું. મોટા ભાગના લોકો આના ઉપર જોર વધારે આપે છે કે મોટું ઝાડને નાનું ઝાડ કરી નાખો. મોટા ઝાડને નાનું ઝાડ કરવાનું નથી. કશાય તમારો વધારે હોય તો કશાય તમારો ઘટાડી નાખો, આ ધર્મ નથી. પેલા ગુસ્સો વધારે આવતો હતો, હવે ગુસ્સો ઘટી ગયો, એ કોઈ ધર્મ ન થઈ ગયો. પેલા ઝાડ બાર મોટું દેખાતું હતું, હવે ઝાડ નાનું દેખાય છે. પણ જાગૃતિ એ રહેવી જરૂરી છે કે હું ઝાડમાં ક્યાંય નથી, હું તો મારા પોતાનામાં છું. એટલે મારા જ્ઞાનની સત્તાની બહાર ક્યાંય નીકળ્યો નથી. આ પાપી જીવ છે એવું જાણે, એ જાણીને પણ એની દ્રષ્ટિ પરમાત્મા તત્વ ઉપર છે કે આ બધા આટલા પાપી જીવો, દ્રષ્ટિ પરમાત્મા ઉપર છે. જે દ્રષ્ટિ પરમાત્મા ઉપર છે એને બોલવાની જરૂર નથી, એને કહેવાની, એને સામેવાળાને કહેવાની જરૂર નથી. એટલે તો ગુરુજીના શિષ્ય પીડી ઓસ્પેન્સ્કીને બધા કેવા દેખાતા હતા સાધના પછી. કેટલા દિવસની સાધના કરીને પછી સાધના કરીને બહાર આવ્યા ને કીધું કે આ તો બધો પાગલોનો મેળો દેખાય છે, કે પાગલોનો મેળો દેખાય છે. કારણ કે સાધના 30 દિવસ કરીને જોયું કે અરે આ દુનિયામાં જો ને કોઈ ધન માટે આમ ભાગી રહ્યું છે, કોઈ આમ ભાગી રહ્યું છે, આ પાગલોનો મેળો દેખાય છે. હવે આ ગાડી લઈને આ બાજુ જતા હોય છે કે હમણાં હું આમ જાઉં છું, મને સુખ મળશે, પણ થોડો કે વિચાર નથી કરતા આ બાજુ સુખ હોત તો આટલી બધી ગાડીઓ વાળા આ બાજુ આવે છે, એ શું કામ આવે સુખને છોડી? પણ સામેની સાઈડથી ગાડીઓ આટલી બધી આવી રહી છે, પણ એક વિચાર એવો ચાલતો જ નથી. એકવાર વિચારથી શરૂઆત થાય, એવી શરૂઆત થાય હે ચૈતન્ય પરમાત્મા, એવી શરૂઆત થાય, અને એ શરૂઆત એ વિચાર ધ્યાનમાં પલટાઈ જશે. આવું છે. એક સમયનો જેને રસ ચાખી લીધો ને, હવે તમે દૂર ન રહી શકો. આ અનુભવ જે પહેલો અનુભવ છે, એ અનંતકાળની આદત બની જશે. કારણ કે જીવનનો પહેલો અનુભવ આદત બની જાય છે. એટલે તો લોરેન્જે ઘણા બધા પ્રયોગો કર્યા હતા. મરઘીનું ઈંડું માંથી બચ્ચું નીકળે એની પહેલા જ મરઘીને દૂર કરી દીધી હતી ને ફુગાને રાખી દીધો, અને મચ્છું જેવું નીકળ્યું, પહેલો જ એનો અનુભવ થયો ફૂગો અનુભવ થયો. ફૂગો જ્યાં જાય છે ત્યાં બચ્ચું જાય છે, કારણ કે એનો જીવનનો પહેલો અનુભવ ફૂગો હતો. પહેલો અનુભવ એ આદત બની જાય છે. જે પણ વસ્તુ તમે પહેલો અનુભવ એવો ટચ થઈ ગયો, સ્પર્શી ગયો, હવે તમને લાઈફ ટાઈમ તમે આદત બની જશે. કારણ કે પહેલો અનુભવ એ આદત બની જાય છે.
એટલા માટે તો જીવનનો પહેલો અનુભવ એ આદત બની જાય છે. છોકરા માટે માં જે છે એ પહેલો અનુભવ છે, બાપા પછીનો અનુભવ છે. એટલે તમે જોવો છો છોકરા માં વગર ન રહી શકે, બાપા વગર રહી શકે છે કે ના મારે માં પહેલા જોઈએ. બોલવામાં પણ માં પહેલો અનુભવ માં હતી, બાપા પછીનો અનુભવ હતા. એટલે તો મનુષ્ય જે એક એવું પ્રાણી છે જે આખી જિંદગી દૂધ પીવે છે, કારણ કે પહેલો ખોરાક એનો દૂધ હતો. એ પહેલો અનુભવ એના જીવનની આદત બની ગયો, પહેલો અનુભવ. અને આના પાછળ તો ઘણી બધું તમને કહું, પણ એ જે પહેલો અનુભવ આદત બની જાય, તમને એમ લાગે કે આ તો બહુ ખરાબ કહેવાય, પહેલો અનુભવ આદત બની જાય તો બહુ ખરાબ કહેવાય. ના, આ સ્વરૂપ છે એવું. આ એવું સ્વરૂપ છે કે જ્યારે ચૈતન્ય તત્વનો પહેલો અનુભવ થશે, એક સમયનો અનુભવ થશે, એ અનંતકાળની આદત બની જશે. કારણ કે પહેલો અનુભવ એવો સ્પર્શી જાય છે કે પછી આદત બની જાય છે, પછી તમે એનાથી દૂર ન રહી શકો. પહેલા તમને કોઈ આમાં ધર્મમાં વાળવા માંગતા હતા અને તમે આવવા તૈયાર નહોતા. હવે કોઈ કે સંસારમાં રોકાઈ જાઓ અને તમે રોકાવા તૈયાર નથી થતા. તમે સંસારથી ભાગતા નથી, પણ આગળ કંઈક દેખાઈ ગયું છે. પાછળ કોઈ મારવા આવતું હોય અને તમે ભાગતા હો, એવી રીતે તમે નથી ભાગતા. મહાવીર ભગવાનને લોકો કહે છે કે ભગેડું હતા, ભાગી ગયા. ભાગવાનું બે પ્રકારથી હોય, પાછળથી કોઈ મારવા આવે ને ભાગો, અને આગળ તમને કંઈક દેખાઈ ગયું હોય ને તમે ભાગો. મહાવીર ભગવાનને આગળ પૂર્ણરૂપી મુક્તિની લક્ષ્મી એવી દેખાઈ ગઈ હતી, એ ભાગતા હતા. પાછળ કોઈનાથી ભાગ્યા નહોતા, કોઈનાથી ડરીને ભાગ્યા નહોતા. પણ ભાગતા હોય ત્યારે તમને ખબર જ નથી પડતી કે અહીંથી ભાગે છે કે આમ ભાગે છે, ખાલી તમને ભાગતા જ દેખાય છે. એટલે નિર્ણય નથી કરી શકતા. દ્રષ્ટિ એવી પ્રગટ થાય. કોઈક વિરલાને જ રૂચશે. આના ટોળા ન હોય એટલે જ કહું છું, 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. તો સીધી વાત છે કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જ એવા હશે કે જે આટલા જીવો રેર કે જેને ચૈતન્ય તત્વની રુચિ આવી જાગશે. કારણ કે ત્યારે તો એટલા જ જતા હશે. એટલે આના ટોળા નથી હોતા. એટલે ટોળા નથી હોતા. ખરેખર એવું જ થાય છે. એવું જ થાય છે. કૃપાળુ દેવ અહીંયા જીવંત હતા ને, કેટલા ટોળા કૃપાળુ દેવની પાસે જતા હતા. આજે હજારોના ટોળા કૃપાળુ દેવના નામને ગુણગાન ગાય છે, ફોટા મૂકી મૂકીને. ઓળખી ન શક્યા, પછી પછતાયા કે અરે કૃપાળુ દેવ તો અહીંયા જ હતા, અહીંયા જ હતા. સદગુરુ કહીને પોકાર ન કરી શક્યા, સદગુરુનો પોકાર ન ઉઠ્યો. ગાંધીજીને પણ અહોભાવ આવ્યો, પણ કવિશ્રીથી વધારે આગળ કઈ ન કહી શક્યા. સદગુરુ તો અંતરથી પોકાર જ ન નીકળ્યો. હતું બહુમાન, શીખ્યા પણ ઘણું, પણ જે અહોભાવ આવવો જોઈએ ને, કારણ કે બાજુમાં જ્યારે કોઈ વસ્તુ મળી જાય ને, પછી તમને ખબર નથી. એટલે તો જીસસ બાજુમાં મળ્યા એટલે તો સૂળીએ ચડાવ્યા, પાછળથી એના ફોટા મૂકીને પૂજા કરી. સુકરાતના ઉપર અત્યારે એવા અભ્યાસના અંદર સિલેબસમાં એવા પુસ્તકો રખાય છે. જીવતા હતા ત્યારે એને ઝેર પીવડાવી દીધું. ટોડરમલજી જીવતા હતા ત્યારે હાથીના પગ નીચે કચરાવી દીધા. પછી એમના મોક્ષના પ્રકાશક ઉપર એમના બધા પ્રવચનોને આખી દુનિયામાં એવી રીતે અત્યારે સંભળાઈ રહ્યા છે કે અરે કેવી વાત કરી. આવું જ થાય છે. તમે અવસર ગુમાવશો નહીં. અત્યારે તમને આ એક અવસર મળ્યો છે. મોટા ભાગના લોકો આવી રીતે જ થઈ જાય છે ને, એટલા માટે તમને આ વાત કહું છું. બધી કહું પછી ને બધું મોટા ભાગે આવું થઈ જતું હોય છે. આ પૃથ્વીના અંદર જીવો જે છે ને, અહીંયા આવીને પણ આમના મતે કેવડી આગળ રહી ગયો કોરો, એવી દશા પ્રગટ થાય ભગવાન કે અંદરથી આમ શ્વાસ જે છે ને, આમ બહાર નીકળતો હોય ને, અને અંદર આમ જતો હોય, અંદર જતો હોય, એવી દશા પ્રગટ થાય. એવી દશા પ્રગટ થાય. આમ ગુફાની અંદર હવા આમ ટકરાતી હોય અને ગુફામાં તમે ક્યાંય નથી. ટકરાવાનો અવાજ તમને સંભળાઈ રહ્યો છે, પણ તમે પહાડ ઉપર છો અને ગુફામાં હવા ટકરાઈ રહી છે. આમ તમે શ્વાસ લો છો અને પેટમાં હવા અંદર જઈને ટકરાય છે. આ જે ટકરાવાનો જે અવાજ છે, એ જગ્યા ઉપર રહીને તમે નથી સાંભળતા. તમે ચૈતન્યના શિખર ઉપર છો એટલું સેપરેશન રિયલાઇઝ કરો છો, અને આ ટકરાતી હવા ગુફામાં તમે જોવો છો, હવા ટકરાઈ રહી છે. આ જે દશાને તમને પોતાને જેવું અંતરમાં જુદું આટલું ભેદ, એટલો જુદો ભેદ દેખાશે. એટલે તો જ્યારે હું સાધકો માટે ભોજન બનાવું છું, એ વખતે હું ખાસ આ ભાવના ભાવું જે આજે મેં ભાવી હતી.
દાળ બનાવી હતી ત્યારે મેં આ ભાવના ભાવી હતી, હું તમારા જેવો જ છું, એમાં મને આનંદ રહે છે. બસ રાઉન્ડ ટેબલ, ખબર જ ન પડે કે કોઈ અહીંયા ગુરુ બેઠા છે, કોઈ શિષ્ય બેઠા છે. બહુ આનંદથી જીવન જીવાશે. સાથે સાથે યાત્રા કરી લો, સાથે સાથે યાત્રા કરી લો. આપણે સાથે રહીને જ યાત્રા કરીએ. ચાલવાનું તમારા પગેથી છે, હું સાથે જ, પણ અપૂર્વ એ સિદ્ધપુરની યાત્રા. ત્યારે મને આ ભાવ આજે આવ્યો હતો, જે ઘણા વખત પછી એવી રીતે આવો ભાવ આવ્યો હોય. હું દાળ જ્યારે બનાવતો હતો ત્યારે મને આવો ભાવ આવ્યો હતો કે આ સાધકો, આ દાળ જે અત્યારે સામે દૂર છે, અત્યારે શરીર અહીંયા છે અને દાળ દૂર પડી છે. દાળ તો અહીંયા દૂર પડી છે, દાળ દૂર પડી છે. જેટલી દૂર, હમણાં થોડીક વાર પછી શરીરને અંદર આમ શરીર બની જશે, કારણ કે દાળ જ્યારે પેટમાં જાય તો માંસ બને, હાડકું બને, વિસ્તા બને છે. હમણાં શરીર બનશે. હમણાં કે અત્યારે તમે એમ કહો છો કે આટલા કિલો વજન છે તો એમાં એડ કરી દેશો દાળ અંદર ગઈ એટલે, કારણ કે શરીર બની ગયું. તો દાળ અત્યારે અહીંયા પડી. જેટલી તમને અત્યારે આમ થાળીમાં પડેલી દાળ દૂર દેખાય છે, જેટલું સેપરેટ દેખાય છે, પછી એ શરીર પણ બની જાય તો આ શરીર પણ એને એટલું જ સેપરેટ દેખાય જેટલી દાળ સેપરેટ દેખાઈ રહી છે. અંદર જાય તો પણ એ નજીક નથી આવી, એ એટલી જ દૂર છે, કારણ કે મારાથી તો ચૈતન્યથી તો બહાર જ છે. આવું થાય, આવું થાય. હે ભગવાન, આ તમે આવ્યું સેપરેટ સેપરેટ અનુભવ. અને તમે ભોજન બનાવો તો આ ભાવથી બનાવજો, કારણ કે ઘણા લોકો પૂછતા હોય કે કેવા કેવા ભાવ. ભાવ બહુ અગત્યના છે, બહુ અગત્યના છે. કયા ભાવથી આ કાર્ય થઈ રહ્યું છે, એટલા માટે તો ઘણી બધી જગ્યાએ એવો ભાવ આવે. અને ખાસ કરીને જ્યાં પ્રભુ, આ બધા પ્રભુ બહુ બેઠા હોય ને, ત્યાં પ્રભુને તો પ્રસાદી આપવાના ભાવ આવે, કારણ કે પ્રભુની પ્રસાદી હોય, પ્રસાદી હોય. પણ એ વખતે જ્યારે તમને ભાવે આવતો હોય ને, આ વૈતરણી વહી રહી છે. આ ભોજન બનાવવાનો ભાવ આવે છે કે જગતના જીવો માટે લાવ હું આમ કરું, આ કામ કરું, બધાના માટે લાવને આવી રીતે જે કાંઈ આ ભાવના કંઈક અંતરમાં ત્યાં સ્પર્શે એવી કે લાવ આ કામ કરું, એવો જે ભાવ આવે એ વૈતરણી વહી રહી છે અધોલોકની અંદર. અને હું મારા જ અહીંયા તો મધ્યમાં જ્ઞાનની ગંગા વહી રહી છે. વિકલ્પ મારામાં નથી, જે આ બનાવવાનો વિકલ્પ એ મારામાં નથી, એ વહી રહ્યો છે વૈતરણીની જેમ. વૈતરણી અધોલોકમાં છે, એ મધ્યલોકમાં નથી. હું મારા ચૈતન્યના મધ્યમાં વિરાજમાન છું. આ જે શુદ્ધ આત્માની અનુભૂતિ થતા જ એવું દૂર 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 કોઈને પણ કહેશો નહીં, ઢંઢેરો પીટવા જશો નહીં કે મને આવો અનુભવ થઈ ગયો, નહીં જતા. તમારો અનુભવ એ પ્રમાણ છે. થઈ ગયું, તમને અશાંતિ મળી, બસ થઈ ગયું. કોણ સાક્ષી છે? મેં પામ્યો આત્માને. કોના પ્રમાણપત્રની મને જરૂર છે? શું પંચાયત ભેગી કરવાની છે? શું વોટિંગ કરીને સિલેક્ટ કરશે કે થયો કે ન થયો? નહીં. કંઈક અપૂર્વ શાંતિનો અનુભવ થયો, બસ. હવે એ યાત્રા સદા કાળ માટે ચાલતી રહી. ભાવના ભાવો છો, પણ તન્મયતા એમાં પણ નથી, આ ભાવનામાં પણ. જોર તો ચૈતન્ય તત્વનું છે, આ ભાવનાથી પણ ન્યારું. તમે તો મટી જ ગયા અહીંથી. તમે મટી ગયા. તમે મટી ગયા એટલે દીવાની જ્યોત ન મટી ગઈ. દીવાની જ્યોતની સાથે જે ધુમાડો હતો એ મટી ગયો, ખાલી હવે એક જ્યોતિ રહી ગઈ. તમારી જ્ઞાનની જ્યોતિ રહી ગઈ, રાગ અને દ્વેષનો ધુમાડો જ ખાલી મટી ગયો. એ દશા અપૂર્વ છે. અને હું દેખું છું કેટલા જીવો અત્યારે બેઠા બેઠા તમે આની અંતરમાં, ચિંતનમાં, અંતરમાં જઈ રહ્યા છો. આ ધારા તોડતા નહીં, અહીંથી ઊભા થયા પછી, કારણ કે આ સમયને સીમા છે. બહુ ઓછા કાળ માટે અહીંયા આવવાનું થયું છે, પણ આ ધારા તમારી તૂટે નહીં. તમે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર હે પરમાત્મા હો, 3 લોકના કોઈ પણ પ્રદેશ પર આ યાત્રા આપની નિરંતર ચાલતી રહે. આ યાત્રા રોકાય જ નહીં. બહુ લાંબી યાત્રા પછી અહીંયા આવ્યા છો. સીધા ચાલજો.
સીધા ચાલજો. એટલા માટે આડા ગયા કે લાંબી યાત્રા ચાલુ થશે સંસાર. હું લાંબી યાત્રા કહું છું. જેવા તમે ચૈતન્યના ટ્રેકથી હટ્યા કે લાંબી યાત્રા ઉપર ગયા, પરિભ્રમણની યાત્રા ઉપર ગયા. એટલા માટે હે જ્ઞાન દીપક, સારી રીતે આ વાતને સમજ. હું આ સાધક સાથે એક સાથે જતો હતો. રસ્તા ઉપર સિગ્નલ આવ્યું. સિગ્નલ ઉપર ત્યાં નીચે રોડ ઉપર લખેલું હતું ઓનલી. ઓનલી. મેં એને કીધું આ ટર્ન લીધો. સીધી યાત્રા ચાલતી હતી, તમે વાંકા ગયા, આડા ગયા. આડા ગયા એટલે પતી ગયું. ઓનલી એટલે શું? ઓન, LY, ઓન, લાંબી યાત્રા. LY, લાંબી યાત્રા. સીધા ચાલ્યા હોત તો વાંધો નહોતો. આ જેવો ટર્ન લીધો કે લાંબી યાત્રા ઉપર ગયા. હવે એટલે તમે મોક્ષના માર્ગ ઉપર, આ બેઠો જ છે જીવ, સામે જ બેઠો છે. આવું છે આ સ્વરૂપ. એમને મેં જ્યારે કહ્યું ત્યારે અંદરથી તે ભાવ આવ્યો હતો. ત્યારે કીધું હવે સીધા ચાલજો. બહુ અવસર હશે. આ પહાડ ઉપર ચૈતન્યના શિખર ઉપર યાત્રાએ નીકળ્યા છો. કેટલાય તમને ખેંચીને લઈ જશે કે ચાલ જમણે, ચાલ ડાબે, પણ નહીં. હવે તો એક જ દિશા, આ સીધી દિશા. ડાબે ને જમણે જવા વાળા શિખરે નથી પહોંચતા, સીધી યાત્રા કરવા વાળા શિખરે પહોંચે છે. એટલા માટે ગમે એટલા પાપ કર્યા હોય તો પણ જ્ઞાનમાં પાપ જણાય તો પણ દ્રષ્ટિ તો ચૈતન્ય તત્વ પર રહે. આ અશુદ્ધ નિશ્ચયનું કાર્ય આ છે, જ્ઞાનનો વિષય છે. એક દેશ શુદ્ધ નિશ્ચયનીમાં એમ જાણ્યું કે કૃપાળુ દેવ જ્ઞાની છે, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી જ્ઞાની. એક દેશ શુદ્ધ પર્યાય, પાર્શિયલ પ્યોર મોડિફિકેશન ઓફ ધ સોલ, એ જેમને પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને એ રૂપે દેખવા કે આ આંશિક શુદ્ધ પર્યાય વાળા આ જ્ઞાની છે. આચાર્ય કુંદકુંદ દેવને આ મુનિ છે. હજી અધૂરી દશા છે. પૂર્ણ કેવળ જ્ઞાનને મોક્ષને પામ્યા નથી. અધૂરી દશા વાળાને પણ એ રૂપે જાણવા. પાપીને પાપી જાણ્યો છે, જ્ઞાનીને જ્ઞાની પણ જાણ્યા છે. પણ પાપીને તે પરમાત્મા દેખ્યો છે અને જ્ઞાનીને પરમાત્મા દેખ્યા છે. દ્રષ્ટિ બેયમાં પરમાત્મા ઉપર છે અને જ્ઞાનનો વિષય પર્યાય સાથે. આ પર્યાય અશુદ્ધ છે, આ પર્યાય શુદ્ધ છે, તો જ્ઞાનમાં જાણે છે. ભેદ કરતા આવડે છે કે આ અજ્ઞાની છે ને આ જ્ઞાની છે. અને દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ બેયનામાં પણ દ્રષ્ટિ બેયની પર્યાય ઉપર નથી. દ્રષ્ટિ એ ચૈતન્ય તત્વ ઉપર છે. એમ છે. એટલે આંશિક શુદ્ધ પર્યાય, અને એમાંય તે જે હજી રાગનો ભાવ પડેલો છે એટલે આંશિક શુદ્ધ પર્યાય કૃપાળુ દેવ. પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ ને. એટલે તો કૃપાળુ દેવના મમ્મી જ્યારે શાક બનાવતા હતા ને, દૂધીની છાલનું છાલ કાઢતા, આંખમાંથી આંસુ ટપકતા, અરે આ જીવ, કારણ કે આવું દેખાય. એ કરુણાનો ભાવ આવો આવે. એમ નથી આત્મા 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 નિશ્ચયાભાસી નથી થઈ જતા. નિશ્ચયાભાસી નથી થઈ જતા. કરુણાના પૈસા નથી ચૂકવવા પડતા, તો પછી કંજુસાઈ શું કામ કરો છો કરુણા માટે? કમ્પેશન ઇઝ ફ્રી. શું કામ આવા પ્રકારથી? એટલે વરસાવો કરુણા. અને જ્ઞાનીઓની કરુણાના વાદળાઓ જ્યારે વરસે છે ત્યારે દિવ્ય ધ્વનિ રૂપે વરસાદ વરસે છે. એટલું નહીં કે તમે બેઠા હો જ્ઞાનીની પાસે એટલે કરુણા વરસે છે. તમે ન બેઠા હો તો એ કરુણા તો ઝરતી જ હતી. તમે ફૂલની પાસે ગયા એટલે ફૂલ તમને સુગંધ આપે છે, અને તમે ન ગયા હો તો એ સુગંધ વાળું નહોતું, એમ નહીં. સુગંધ તો અંતરથી નીકળતી હતી નિરંતર. તમે ગયા તો તમને લાભ થયો, ન ગયા તો લાભ ન થયો. એ તો પોતાની મસ્તીમાં છે. ફૂલને તો કંઈ નથી. ફૂલની બાજુમાં જાય એને લાભ છે, લાભ નથી એને જે બાજુમાં જતા જ નથી. અહંકારને વશ થઈને બાજુમાં જતા નથી કે ના, કારણ કે જાણે છે કે ફૂલની પાસે જશું તો કદાચ કાંટાએ વાગી જશે. એટલે ડર લાગે છે, ડર લાગે છે. અને આ બહુ જ છે. એક દેશ શુદ્ધ પર્યાય કૃપાળુ દેવને આ રાગનો ભાવ હતો. કૃપાળુ દેવ મુંબઈને શમશાન કહેતા. આ મોહમય નગરી, આ શમશાન છે. ઘણા લોકો પૂછતા કે શમશાન ક્યાં? શમશાનમાં તો મળદા હોય, અહીંયા મળદા ક્યાં છે? કહેતા કે આ મળદા છે. તમને નથી કહેતા ઝવેરી બજારમાં, ઝવેરી બજારની અંદર આ હીરા જે છે, હું શમશાનમાં તો ઊભો છું. આ હીરા શું છે? પૃથ્વી કાંઈક જીવના મળદા છે.
હું શમશાનમાં ઊભો છું. અને આ મરદાને દફનાવવા માટે લોકો ઊભા છે. કોઈના કાનની બુટીમાં ને કોઈની હાથની બંગડીમાં દફનાવવાના છે આ હીરાઓને. આ મરદાઓને દફનાવવા માટે અહીંયા બધા લોકો ભેગા થયા છે ઝવેરી બજારમાં. અને હું શમશાનમાં અહીંયા ઊભો છું. એના જીવો પ્રત્યે પણ કરુણા. કરુણાના પૈસા નથી ચૂકવવાના. રે ચૈતન્ય પ્રભુ, આવું આ સ્વરૂપ છે. એટલો કરુણાનો ભાવ આવે, પણ એ ભાવને વૈતરણી જાણે કે આ ચૈતન્ય તત્વમાં નથી. ભાવને લાવવા નથી પડતા જ્ઞાનીઓને. સહેજે આ ભાવ આવે છે. એ ભાવને લાવવો પડે એ તો અજ્ઞાનીની ચિત્ર વિચિત્ર કલ્પના છે. એટલે એક દેશ શુદ્ધ પર્યાય જ્ઞાની છે એવો ભેદ આ અજ્ઞાની છે ભેદ જાણવો. પૂર્ણ શુદ્ધ પર્યાયમાં મહાવીર ભગવાન ભગવાન છે. બધાને ભગવાન અમે નથી માનતા. એમ નથી કહેતો કે જૈન ધર્મના એમ ભગવાન. હું આ શબ્દ જ નથી વાપરતો. શબ્દ જ નથી વાપરતો. જૈન એ છે જે જૈન કુળમાં જન્મ્યો છે? ના. આજનો યુગ તો આખો બદલાઈ ગયો છે અને હવે તો વધારે બદલાતો જશે. એવા કેટલાય મા બાપને હું અહીંયા અમેરિકા મળ્યો, જેના છોકરાઓએ કીધું કે મારા છોકરા માંસાહાર ચાલુ કરી દીધો છે, કંઈક બતાવો ને, કે કેવી રીતે એને પાછો વાળવો. દારૂ પીવાનું ચાલુ કર્યું, કેવી રીતે પાછો વાળવો. જૈન કુળમાં જન્મ્યો હતો, માંસાહારી થઈ ગયો. અને યુરોપમાં ને અમેરિકાના આ ગોરિયા લોકો કે જેને વિગન થતા જાય છે દિવસે ને દિવસે. આ શું થઈ રહ્યું છે? એટલા માટે ધર્મ કોઈની બપોતી નથી. ધર્મ એ વાળો નથી. અને એટલા માટે તમે જોજો હવે તો આગળ શું થશે. હું કહીશ એ યોગ્ય નથી, પણ આગળ આખું સ્વરૂપ કંઈક અલગ હશે. વધશે, ઘટવાનું નથી. કારણ કે આગમમાં આવું કહી દીધું છે બહુ વર્ષો પહેલા. ભરત ચક્રવર્તીના સ્વપ્નમાં તો આ પહેલા જ આવી ગયું હતું. હવે જે થવાનું છે એ કંઈક અલગ થશે. એના ઘણા રહસ્યો છે. આ શું થઈ રહ્યું છે? એને ઠીક છે તો જવા દે બધું. એટલા માટે જૈનનો શબ્દનો અર્થ જ નથી ખબર. કોઈ પણ વ્યક્તિ જૈન હોઈ શકે. જૈનનો મતલબ JAIN. જૈન એટલે શું? જા ઇન એટલે જૈન. અંદરમાં જે ગયો એ જૈન છે. જે બહારમાં રખડે છે એ જૈન નથી. અને જૈન ક્યારે હું જૈન છું એવી ઘોષણા કરવા નથી આવતો. કારણ કે ઘોષણા કરવા માટે પછી બહાર આવવું પડે છે. આ તો અંદરમાં ગયો એ જ જૈન છે. એટલે જ જ્યારે હમણાં હું જૈનામાં હતો ત્યારે મેં ખાસ આ વાત કીધી હતી. જૈનામાં જા આઈના, આઈના એટલે દર્પણ. આ જ્ઞાનરૂપી દર્પણ જે છે એ જ્ઞાનરૂપી દર્પણની અંદર ડૂબકી મારો. જૈના જા આઈનાની અંદર, એ જ્ઞાન દર્પણની અંદર લીન થા. કોઈની ખબર નથી. કારણ કે કોઈ પણ જીવ આત્મજ્ઞાનને પ્રાપ્ત થઈ શકે છે. વાઘ અને સિંહ ને ઘેટા ને બકરા સમોસરણમાં જઈ શકે છે, તો મનુષ્યમાં ભેદ પાડનારા આપણે કોણ? કે આ હિન્દુને ન મળે ને મુસલમાનને ન મળે ને ક્રિશ્ચનને ન મળે. આ તમારું અહંકાર બોલે છે. બાકી તો બધા જ જીવ એટલા અધિકારી છે. એટલા જ અધિકારી. અને તમને ખબર છે 4 પેઢી પહેલા તમારા બાપા કોણ હતા? 8 પેઢી પહેલા તમારા બાપા કોણ હતા? મુસલમાનમાંથી કન્વર્ટ થઈને આમાં થયા હોય કે ક્રિશ્ચનમાંથી કન્વર્ટ થઈને થયા હોય. તમને પૂરી 10 પેઢી પહેલાની ખબર છે. કેવી રીતે આ ધારણાઓ બાંધી દીધી, કેવી રીતે ધર્મને આ બધા ભેદોમાં બાંધી દો. એટલે નહીં, પૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ પણ દરેક આત્માને થઈ શકે એવી રીતે અંતરમાં આનંદ શક્તિ પડેલી છે. કોઈ આત્માની છે. હા, હું વિતરાગી ભગવાનને નમસ્કાર કરું છું. હું વિતરાગીને નમસ્કાર કરું છું. પછી એ કોઈ પણ હોય, મને એના નામમાં કોઈ ફરક નથી પડતો. જો જીસસ વિતરાગી હોય તો હું જીસસને નમસ્કાર કરું છું. અને મોહમ્મદ જો વિતરાગી હોય તો વિતરાગીને નમસ્કાર કરું છું. અને મહાવીર ભગવાન જો વિતરાગી ન હોય તો હું નમસ્કાર ન કરે. કારણ કે હું વિતરાગીને નમસ્કાર કરું છું. વ્યક્તિથી ક્યાં મતલબ છે? એટલા માટે તે આખી બ્રોડ વિશે અત્યાર સુધી નીચેથી આમ જ જોયું છે કૂવામાંથી.
એકવાર ફ્લાઇટમાંથી આમ ટેક ઓફ થાવ ને ત્યારે હું દેખું છું, અરે દુનિયા તો કેટલી વિરાટ વિશાળ છે, અને આપણે ઓલા 10x10ની રૂમ ને એની અંદર તેમ માનતા હોય આ રૂમ મારો ને આ ઘર મારું. એકવાર ઉપર જઈને જોવે તો વિરાટ જગતની ખબર પડશે. આમનામ જ અટકી ગયા આવી રીતે તે ઘોડાના ડાબલાની છે. અમે જૈન, અમે દિગંબર, અમે દિગંબર, અમે શ્વેતાંબર, આવી રીતે જ એકવાર મુક્ત રૂપે જોયું ને એટલે તો વાત્સલ્ય ઉભરતું નથી જીવો પ્રત્યે. એટલે તો એમ લાગે છે કે બધા જ જીવને સરખા કહે એટલે એનો મતલબ કે આ તો મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે એને ભેદ પાડતા નથી આવડતું. બહુ ખોટું. હવે આ રીતે ધર્મનું આ પૃથ્વી ઉપર આવી રીતે તો લોપ થશે, આવી રીતે તો લોપ થશે. એટલે તો ભગવાનના સમોસરણમાં ગાય ભેંસ જતા હતા. અને તમને ક્યારે વિચાર એવો આવ્યો કે મહાવીર ભગવાન જ્યારે સિંહની અવસ્થામાં હતા ત્યારે મુનિરાજોએ આવીને ઉપદેશ આપ્યો, એ મુનિરાજોએ આવીને ઉપદેશ આપ્યો, પણ જ્યારે સિંહને ઉપદેશ મુનિરાજોએ આપ્યો તો બીજા કેટલાય મનુષ્યો આજુબાજુના ગામડામાં ક્યાંય રહેતા નહીં હોય? મનુષ્ય જેવા મનુષ્યને છોડીને સિંહ પાસે પહોંચી ગયા. એટલે ઘણા લોકો મને કહે કે તમે જૈન લોકોને નથી ઉપદેશ આપતા અને મસ્જિદમાં જાઓ છો, ચર્ચમાં પ્રવચન આપવા જાઓ છો, માંસાહારીઓ પાસે પહોંચી ગયા, અહીંયા આવતા નથી. પણ ઘણી વાર મને એ વધારે પાત્ર દેખાઈ જાય છે, કારણ કે કોરી પાટી છે, આગ્રહ નથી રાખતા, આગ્રહ નથી રાખતા. એટલે કેટલી મસ્જિદોમાં તાંજાનિયાની અંદર આરુષાના અંદર હું હતો, એવી રીતે લોકો કુરાન ચેપ્ટર નંબર 22 વર્સ નંબર 37 ઉપર કહ્યું, અલ્લાહને જે તમે આ લોહીને માંસ ઓફર કરો છો એ અલ્લાહ પાસે પહોંચતું જ નથી, પહોંચતું જ નથી. બકરાનો વધ થતો જે લોહી ચડાવતો અલ્લાહ પાસે પહોંચતું જ નથી. ખાલી ભાવથી ભક્તિ કરો, કુરાનમાં લખ્યું છે. અને એ વાતને કહીને જો મેં એ લોકોને ત્યાં આ વાત સમજાવી અને જો 35 જણા જો શાકાહારી થાય તો શું ખોટું છે? આપણો આગ્રહ ક્યાંક આડો આવે છે. અને હું તો મુક્ત રૂપે વિચરણ કરું છું આકાશમાં, હું ક્યાંય બંધનમાં પડવા માંગતો નથી. ને ભાવના ભાવું કે તમે પણ આનો વિચાર કરજો, ક્યાંય બંધનમાં પડતા નહીં. આટલું અનાદિનું બંધન ઓછું હતું કે અહીંયા આવીને પણ પાછું નવું બંધન? આટલા દુઃખ ઓછા ભોગવતા હતા બંધનના કે પાછા નવા દુઃખ ભોગવવા છે? હવે તો અહીંયા આવીને પણ જો બંધન, તો પછી મુક્તિ ક્યાં મળશે? એટલા માટે ઘણીવાર મને આશ્ચર્ય થાય કે આ ચર્ચ, આ મસ્જિદ, આ ધર્મનું સ્થાન એક કે બીજો કે આ ધર્મનું સ્થાન, એક જગ્યાએ એક ન જાય, બીજી જગ્યાએ બીજો ન જાય. આ ધર્મનું સ્થાન તમે કહો છો, જે ધર્મનું સ્થાન મનુષ્યને મનુષ્ય સાથે જ નથી મળવા દેતું, માણસને માણસથી જ દૂર કરી દે, એ માણસને પરમાત્મા સાથે કેવી રીતે જોડશે? પરમાત્મા સુધી કેવી રીતે પહોંચાડશે? નીકળો બહાર. એટલા માટે કહું છું, સંક્ષેપમાં સમજો પ્રભુ, આ એક પરમાત્માનો પોકાર મારા થકી તમારા પાસે આવી ગયો એમ સમજી લેજો. પણ સમજો કે આ ભગવાને જ મને વાત આવીને કહી દીધી, હું પોસ્ટમેન બની ગયો છું પરમાત્માના પોકારને તમારી સુધી પહોંચાડવા માટે. દીકરાએ કાગળ લખ્યો છે માને, માં આંધળી છે, વાંચતા આવડતું નથી, એટલે પોસ્ટમેન જ વાંચીને સંભળાવે છે પરમ પૂજ્ય માં. પણ માને એવું લાગતું નથી કે પોસ્ટમેન કહે છે મને પરમ પૂજ્ય માં. એ માને તો એમ જ છે કે મારો દીકરો બોલ્યો. પોકાર કોઈક બીજાનો આવી રહ્યો છે એમ સમજી લેજો. હું તો પોસ્ટમેન બનીને આપની પાસે આવ્યો છું, કારણ કે અજ્ઞાનથી અંત છું, પોસ્ટમેનનું કામ કરવા આવ્યો છું. આ જે નયો જે છે બહુ જરૂરી છે, એટલે બેલેન્સ. ધન્ય ભાગી છું કે આ અવસર મને મળ્યો કે આ વાતને, આ ડાલાસના જૈન સેન્ટરના સાધકોને આ રુચિ જાગી ભગવાન. અને ક્યારેય મારું જોર અહીંયા સંખ્યા ઉપર નહીં હોય. એક કોઈ બેઠું હશે તો પણ હું એટલી જ વાત કહીશ, એટલા જ ભાવથી કહીશ. એક હશે તો પણ પર્યાપ્ત છે, કારણ કે સિંહ એક હતો અને મુનિરાજ ઉપરથી ઉતરીને આવવા વાળા બે હતા. ક્યારેક કોઈ બીજા નહીં લેતો આવીશ, કોઈ જ્ઞાન દીપક નહીં. તમે આવી મુક્ત રૂપે વિચરણ કરો.
ત્યાં તમે થોડાક કશાયતામ તમારા મોડા પડે ત્યાં તમને થોડીક શાંતિ લાગે છે. તમે વિચાર કરો કે થોડો આગ્રહ છોડતા આટલી શાંતિ લાગે, ત્યારે બધા આગ્રહના બંધન છૂટે તો કેટલી આનંદ ને શાંતિ હોય. પ્રયોગ તો કરી જો, પ્રયોગ કરે તો ખબર પડે. એટલે પૂર્ણ શુદ્ધ પર્યાય વિતરાગી ભગવાન ને હું નમસ્કાર કરું છું. મને વ્યક્તિમાં રસ નથી. એટલે તો નવકાર મંત્રમાં ચોખ્ખું લખ્યું છે, અરિહંતાણમ સિદ્ધાણમ. આ કોઈ વ્યક્તિ નથી, આ પદ છે. અને જૈન ધર્મ મંગલ તો કીધો જ નહીં, માંગલિકમાં નથી કીધો જૈન ધર્મ મંગલ. કેવલી પણતો ધમ્મો મંગલ. કેવળી ભગવાન જેણે જગતને જાણ્યું છે અને એમણે જે પ્રરૂપણા કરી છે એવા ભગવાન દ્વારા બતાવવામાં આવેલો ધર્મ મંગળ હો. જૈન ધર્મ તો કીધું ને, કેવલી પણતો ધમ્મો મંગલમ. કેવલી પણતો ધમ્મો લોગુત્તમો. કેવલી પણત્તમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. પછી એ કેવળી કોઈ પણ હોય. પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાનને ભગવાન રૂપે જાણવા. અને ચોથો નહીં છે પરમ શુદ્ધ નિશ્ચય નહીં. એ પરમ શુદ્ધ નિશ્ચય નહીં જે છે એ સૌથી મહત્વપૂર્ણ નહીં સમજવા માટે એટલા માટે છે કારણ કે પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો જે વિષય છે એ પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય એ દ્રષ્ટિનો વિષય છે. એમાં પોતાપણું કરવાનું છે કે આ જ હું. એટલે કોઈ પાપીમાં પોતાપણું નથી કરવાનું. કૃપાળુ દેવ કે ગુરુદેવ શ્રીમાં પોતાપણું નથી કરવાનું. કે મહાવીર ભગવાનમાં પોતાપણું નથી કરવાનું. અશુદ્ધ પર્યાય વાળા, એક દેશ શુદ્ધ પર્યાય કે પૂર્ણ શુદ્ધ પર્યાય. પણ આ જે ચૈતન્ય તત્વ જે છે, જે પર્યાયથી ન્યારું એવું જે શુદ્ધ ચૈતન્યપણું, એમાં પોતાપણું કરવાનું છે. અને એ નહીં કે જે પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી એમ કહે છે કે આ પર્યાયમાં હું ક્યાંય નથી. એવું આ નહીંનું સ્વરૂપ છે, પરમ શુદ્ધ નિશ્ચય નહીંનું સ્વરૂપ. આ પરમ શુદ્ધ નિશ્ચય નહીં એ જ અસલી નિશ્ચય નહીં છે. અને એક અપેક્ષા એમ કહેવાય કે જ્યારે આ ત્રણ નહીં હતા ને, એ અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં, જેનું બીજું નામ સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, એને પણ વ્યવહાર નહીંની કેટેગરીમાં લઈ લીધા. એટલે ખરો નિશ્ચય નહીં તો આ છે, કારણ કે આ નિશ્ચય નહીંનો વિષય જે છે ચૈતન્ય તત્વ, એમાં લીન થવાથી મારા અતિન્દ્રિય આનંદનું પ્રગટ થવું થાય. એટલા માટે આ બધા નહીં જે છે એ બધા નહીંને પણ વ્યવહારમાં મોકલી દીધા. એમ નહીં આવી રીતે આ 8 નહીં જે કીધા, 8 નહીં નથી. આવી રીતે 47 નહીં પણ હોય. નહીં ઘણા પ્રકારના 47 નહીં પણ હોય, નહીં 10 પ્રકારના પણ હોય, નહીં 6 પ્રકારના હોય. દ્રવ્યાર્થિક નહીંના ભેદ, પર્યાયાર્થિક નહીંના ભેદ, 16 પ્રકારના બેયના ભેદ. એવી રીતે નહીંના ઘણા પ્રકાર હોય. નહીં સંખ્યાત પ્રકારના હોય, અસંખ્યાત પ્રકારના હોય ને અનંત પ્રકારના નહીં હોય. નહીં એટલે જ્ઞાનની પર્યાય. જ્ઞાનીના જ્ઞાનની શ્રુત જ્ઞાનનો જે અંશ, શ્રુત જ્ઞાનની પર્યાય એ નહીં. એટલે આ જે જ્ઞાની જાણી રહ્યા છે એટલે જ્ઞાની નહીંથી જાણી રહ્યા છે. એટલે શાસ્ત્રમાં જે પણ વાક્ય લખ્યા છે નહીંની શૈલીમાં લખ્યા છે. કોઈ પણ વસ્તુને સમજવી હોય ને, લખાણને, તો એમાં 2 વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. એક ભાષા અને બીજું શૈલી. ભાષા આવડતી હોય પછી શૈલી પણ આવડવી જોઈએ કે કઈ શૈલીથી કઈ અપેક્ષા એ વાત કરી છે. આ એના પ્રયોગ અપેક્ષા કઈ છે એ સમજવી. ખાલી ભાષા તો સમજી લી, પણ ભાષાની પાછળનો ભાવ ન સમજાય તો ઊંધું થાય. જેમ છોકરો માને કે માં મારે પિક્ચર જોવા જવું છે. રાતના 8:30 વાગ્યા હતા, પિક્ચર જોવા જવું છે, 9 થી 12 નો શો જોવા. માએ કીધું ઘરમાં બેસી જા. તો કે ના માં, કે બેસે છે કે નહીં. છોકરો બેસી ગયો અને માં પછી કઈક રસોડામાં કામ કરવા ગઈ કે છોકરો નીકળી ગયો. અને 9 થી 12 નો શો જોઈને આવ્યો. અને આવ્યો ને પછી માએ ત્યાં અંદર હતી, દરવાજો 12 વાગે ખટખટાવ્યો. ખોલ કે બેટા, એટલે ખોલ માં કે. તો માએ અંદરથી કીધું, બેટા તું આવ્યો, તને ઓલા થિયેટર વાળાએ ત્યાં જગ્યા ન આપી સુવાની? મને ખબર તું શો જોઈને આવ્યો છો, જા બીજો શો જોઈ આવી જા. તો છોકરો બહાર શું કહે છે, માં આજ પછી ક્યારે નહીં જાવ, દરવાજો ખોલ દે. ના ના તું જા બીજો જોઈ આય. જે માં એક જોવાની ના પાડતી હતી 2 જોવાની પરમિશન આપે છે. અને જે દીકરો એક જોવાનું કહ્યું તો એ કહે છે ક્યારેય નહીં જાવ.
કારણ કે છોકરો જે છે ને એ માની શૈલીને સમજી ગયો છે, ભાષાની પાછળની શૈલી. કે માં કહે છે આ બીજો જોયા, એની પાછળનો ભાવ એ છે કે તું પહેલો જોવા કેમ ગયો તો, અંદરનો ભાવ સમજી ગયો છે એટલે તો કે છે. નહીં તો બીજો હોય તો કે ચલો માએ પરમિશન આપી બીજો આટો મારી આવું જોઈ આવું, એવું ન કરે. એને ખબર છે કે આ માં કહે છે કે આ પેલો જોવા કેમ ગયો તો એની પાછળના આ શબ્દ છે. એટલે એવી રીતે જે જીનવાણી માતાની જે ભાષા છે ને એ ભાષાની શૈલી પણ સમજવી, અને શૈલીનું નામ જ આ નય છે, નિશ્ચય ને વ્યવહાર. આ શૈલી છે એ અપેક્ષા સમજવી કે કઈ અપેક્ષા એ જ્ઞાનીએ કથન કર્યું છે. એવી રીતે આ અપેક્ષા સમજવાની. માલ તોડવાનું શીખ્યા પહેલા ત્રાજવાને તોડતા શીખી લેવું. કરિયાણાની દુકાન હોય ને, કરિયાણાની દુકાને ત્રાજવા હોય, તો ત્રાજવામાં છોકરાને બેસાડે ને તો એવી રીતે હોય કે આ એક બાજુ પલડું છે, આ એક બાજુ પલડું, તો બે બાજુ છે. પછી એમાં હવે કોઈ બરણીમાં તોડવાનું છે તો બરણીને એવી રીતે અહીંયા મૂકી, પછી એમને વસ્તુ ન નાખી દે. અહીંયા 1 કિલો ઘી કોઈને જોતું હોય તો બરણીમાં ઘી નાખવાનું જેમ ન કરે, પણ પહેલા તો એને ધડો કરે, એમ કહેવાય કે આ બાજુ જેટલું બરણીનું વજન છે એ બાજુ આ બાજુ નાખી દે. કઈ ને કઈ મગ પડ્યા હોય, તુવેર પડ્યો અંદર અંદર ત્રાજવામાં નાખી દે, બેને ઇક્વલ આમ સરખું કરે કે તારે અહીંયા નહીં જોવાનું, આ જે બે પલડા છે એ નહીં જોવાનું, તારે નજર રાખવાની એ દાંડી ઉપર, ઉપરની આમ તો દાંડી ઉપર નજર રાખવાની. માલ તોડતા પછી શીખવાડશે, પેલા ત્રાજવું તોડતા શીખવાડશે. એટલે એવી રીતે શાસ્ત્રને ભણ્યા પેલા, શાસ્ત્રને સમજવા માટે જેની જરૂર છે નહીં છે, એ નહીં ને પેલા સમજવા. નહીં સમજવા એટલે ત્રાજવું તોડતા શીખી ગયા, અને પછી હવે શાસ્ત્ર તમે ભણી શકો જાતે, કારણ કે તમને ખબર પડે કે આમાં કઈ અપેક્ષાએ કઈ વાત કરેલી છે જે નહીંમાં અમે ભણ્યા હતા. એટલે આ નહીંનો વિષય સમજવો જરૂરી છે. અને ખરેખર તો અંતે એ સ્થિતિ છે કે આ બે પ્રકારના જે નય છે, નિશ્ચય ને વ્યવહાર, એ બંને નયથી પાર થઈને નયાતિક્રાંત થવાનું છે. આ તો હજી એનાથી આગળની વાત આવી. સમયસાર 142મી ગાથા, 142 142. 142 નું વાત મને સ્મરણમાં આવી. એક આ છે, આ એક વાત છે. આ આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ ને 142 દેશમાં. 142 દેશમાં સ્થાપના કરવા જેવો ભાવ નથી હો. ભાવ તો કંઈક ઊંડો છે. એ જ્યારે 142 દેશ થયા ને ત્યારે આ ભાવ આવ્યો. 142 દેશ નથી આ, એમાં 142 છે ને, તો આ 1 4 ને 2 ગુજરાતીમાં તમે જો ને 142, એ 14 એટલે 14 છે, અને જે બગડો છે ને બગડો નથી, એ ર છે. એટલે 14 રાજલોકમાં આ વિતરાગી ભગવાનની સ્થાપના થાય એવી ભાવનાથી આ 142 દેશમાં સ્થાપના થઈ. એવો આ ભાવ આવ્યો હતો ત્યારે 142મો દેશ પૂરો કરીને ભારતમાં પગ મૂક્યો ત્યારે આ 14 રાજલોકમાં. કહી દે તો પછી અત્યારે તો કહી દે છે, પછી સમય નહીં મળતો. એવો આ ભાવ આવ્યો તો ભગવાન એને એ છે ને તમને આ 142 છે ને, એ 142માં એકડો છે ને, એકડો, એ એકડાને કાનો કહેવાય. આપણે ગુજરાતીમાં કાનો માત્ર હોય, એ એકડો હોય છે કાનો. અને ચોગડો છે ને, ચોગડો, આમ ચોગડાને કરવો હોય ને તો જ થઈ જાય, અને આગળનો બગડો એ ર. તો એ કાનો જે છે ને, એ કાનાની આગળ તમે આ ર કરી નાખો ને તો રાજ થઈ જશે. 142માં રાજ છુપાયેલા છે. એકડો એટલે કાનો, ચોગડો એટલે જ, અને બગડો એટલે ર. આ 142 ગાથા, 142 દેશ, આ રાજ. અને 415 ભાષામાં અનુવાદ ને, એ 415નું એક વસ્તુ મને સ્મરણમાં આવી. 400માં ચોગડો એટલે જ, પછી એકડો છે એટલે કાનો એટલે જા થઈ ગયું, અને પાંચડો એટલે પ, જા પ. રાજના નામનો જાપ કરો ભગવાન. બસ રાજના નામ બધા ભાવો છે ને, ના બહુ જ જવા દે, પછી કીધું એવું આ સ્વરૂપ છે. બધું જ તમને ખબર પડશે. ભગવાન આ જે નયના સ્વરૂપને સમજી લીધું ને, હવે બધું જ ખબર પડશે. નયાતિક્રાંત થવું એટલે નયના સ્વરૂપને સમજવાનું ખરું ફળ તમને મળ્યું.
નયના સ્વરૂપને સમજવાનું ફળ એ છે નયાતિક્રાંત થવું. એનો મતલબ શું? આનો મતલબ ગોળ જે છે ને એ ગોળ બજારમાંથી લાવ્યા, ગોળ બજારમાંથી લાવ્યા અને એને પડીકું છે, કરિયાણાની દુકાનેથી ગોળ લાવીએ ને પડીકું અંદર પડીકું બંધ હોય ને એના પર દોરો વીટેલો છે આમ, અને એ દોરો પછી આમ કાઢી નાખ્યો, આમ દોરો કાઢી નાખ્યો, પછી આમ પડીકું આમને આમ પડ્યું છે. એટલે એક ભાઈને પૂછ્યું કે આ ગોળ બંધાયેલો છે કે છૂટો છે? તો એક ભાઈ કીધું કે છૂટો છે, કારણ કે દોરો નીકળી ગયો છે. બીજાને પૂછ્યું તો કે આ તો બંધાયેલો છે, કારણ કે કાગળિયું તો હજુ ખોલ્યું નથી. તો એક એમ કહે છે કે બંધાયેલો છે અને એક કહે છે છૂટો છે. આ બેયની વાત થઈ. એક વ્યક્તિને કીધું કે બતાવો આ ગોળ કેવો છે. એ કહે છે બંધાયેલો છે કે છૂટો છે, બંધાયેલો છે કે છૂટો છે. એણે કીધું કે આ ગોળ મીઠો છે. પતી ગયું, મેટર ઇઝ ઓવર. ગોળ મીઠો છે. આ બેમાં ભેદમાં પડવું જ નથી. એટલે એક નહીં, વ્યવહાર નહીં એમ કહે છે કે આત્મા બંધાયેલો છે, નિશ્ચય નહીં એમ કહે છે કે આત્મા મુક્ત છે, અને બે નહીંથી પાર જે નયાતિક્રાંત થયા એ તો કહે છે કે અમને તો આત્મા ચૈતન્ય માત્ર અનુભવમાં આવ્યો છે, બંધાયેલો ને મુક્ત આવા ભેદોમાં અમે પડતા જ નથી. આ નહીંથી પાર થવું થયું એને, એને એમ કહેવાય. આ બધા નય જે છે ને એ નયો એ ઇન્ડિકેટર છે. રંજાઈનીએ કહ્યું હતું, ડોન્ટ સી માય ફિંગર, જસ્ટ લુક એટ ધ મૂન. મારી આંગળીને ન દેખો, ચાંદને દેખો. તમે નયોને ન દેખો, નય જેને બતાવી રહ્યા છે એવા ચૈતન્યને દેખો. આ નયોના ભેદોમાં અટકવું નહીં. એ કોને બતાવવા માટે હતા? એ કોને ઇન્ડિકેટ કરતા હતા? આ શેના માટે આ બધું હતું? એ ચૈતન્ય માટે. એટલે આ બધી આંગળીઓને, મોટા ભાગના લોકો આંગળીઓને તે ચૂસે છે અને વસ્તુ સામે દેખાતી જ નથી. આંગળીને નહીં દેખો, એ ચાંદને દેખો. ઘણી વાર પણ આમાં આંગળીને દેખવાની ક્યારે એ તો તમે સમજો. ઘણી વાર મારે તમને એમ વસ્તુ બતાવી, મેં તમને કહું કે સામે પડેલું જે ગોળ છે ને એ મને આપો. મને સામેથી ગોળ આપો તો, સામેથી ગોળ આપો તો. એટલે તમે આમ જોવો છો, ત્યાં સામેની દિશામાં આમ તમે જોવો છો. એટલે પછી મેં કીધું તમે ત્યાં નહીં જો, મારી આંગળી જો પેલા. ક્યાં છે આંગળી? એટલે પેલા આંગળી જોઈ અને પછી તમે વસ્તુને જોઈ. એટલે આંગળી જોવી બહુ જરૂરી છે, પણ આંગળીને જોવી પહેલા જરૂરી છે, પછી વસ્તુ જોઉં ત્યારે પછી આંગળી ક્યાં છે, કેવી છે, શું છે, કાંઈ જરૂરી નથી. એમ છે. આંગળીની જરૂર છે ને પછી આંગળીથી નજર હટવી જરૂરી છે. એમ નયોના ભેદો શીખ્યા, સમજ્યા, જાણ્યા બધું, પણ પછી એનાથી નજર હટીને એ બતાવવા વાળો જે નહીં, એ છેલ્લે ચૈતન્ય તત્વ, નયોથી પાર, બધાથી પાર એવું ચૈતન્ય તત્વ, જેમાં કોઈ ભેદોના ભાવ હવે નથી. એવું સ્વભાવથી નજીક જઈને એમ દેખે. ટ્રેનના અંદર આપણે એમ જઈએ ને, તો સ્ટેશન ઉપર ગયા અને ટ્રેનમાં બેસવું છે, તો પહેલાં આપણે જ્યારે પ્લેટફોર્મ પર જઈએ એના પહેલાં આપણે ઇન્ડિકેટર જોઈએ છે. ઇન્ડિકેટર જોઈએ અને ઇન્ડિકેટર જોઈએ છે, પણ ઇન્ડિકેટર જોઈને પછી ટ્રેનની રાહ જોતા હોઈએ. પણ જ્યારે ટ્રેન આવે છે સામેથી, પછી ઇન્ડિકેટર જોવામાં કોને રસ છે? હવે તો ટ્રેન સામે આવી ગઈ. અહીંયા સુધી પહોંચવા માટે આ બધું ઇન્ડિકેટર હતું. એટલે નયો એ ઇન્ડિકેટર છે. અનુભવમાં જ્યારે તમે લીન થયા એ વખતે આ બધા જ ઇન્ડિકેટરથી છુટકારો થઈ ગયો. એને કહેવાય નયાતિક્રાંત થઈ ગયા, પક્ષાતિક્રાંત થઈ ગયા. આવા નયાતિક્રાંત ચૈતન્ય તત્વની અનુભૂતિ થવાના લક્ષ્ય આ નયના સ્વરૂપને સમજ્યું છે. આ નયનું સ્વરૂપ એના માટે છે. અને આજે તમે જાણ્યું છે, આજે તમે સમજ્યું છે. વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં નો સાર એ કે પેલા તો આ બે નહીં જ્ઞાનીઓને હોય છે, અજ્ઞાનીઓને નહીં. તમે એમ કહો ને કે દેવશાસ્ત્ર ગુરુ છે ને, અત્યારે એમને પ્રત્યેની શ્રદ્ધા
એ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વ્યવહાર સમ્યક દર્શન. સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે ને આ સમ્યક દર્શન. અને સાત તત્વની સાચી શ્રદ્ધા એ નિશ્ચય સમ્યક દર્શન. પેલું વ્યવહાર સમ્યક દર્શન. એ વ્યવહારથી એ સમ્યક દર્શન છે. એટલે અત્યારે મહાવીર ભગવાનમાં શ્રદ્ધા છે એમ જો માનતા હો તો ખોટી વાત છે. કારણ કે દેવમાં શ્રદ્ધા છે, શાસ્ત્ર જે છે એમાં શ્રદ્ધા છે, સમયસાર સાચું છે એવી શ્રદ્ધા છે કે શ્રદ્ધા જો છે તો વ્યવહાર સમ્યક દર્શન થઈ ગયું. કારણ કે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા વ્યવહાર સમ્યક દર્શન છે. અને વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન વગર થતું નથી. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય અને આત્માની અનુભૂતિ થઈ નથી. એટલા માટે અત્યારે જે શ્રદ્ધા છે ને એને વ્યવહારથી પણ સમ્યક દર્શન ન કહેવાય. એ શ્રદ્ધા નથી થઈ. એ શ્રદ્ધા નથી થઈ. આ ખાલી સાંભળ્યું છે. એક વ્યક્તિએ તમને કીધું ને તમે આ થેલીમાં જે વસ્તુ પડી છે વસ્તુને તમે જો બહુ આનંદ આવશે. તમે એ વ્યક્તિમાં શ્રદ્ધા રાખો છો કે આ શ્રદ્ધા છે, આ કહે છે સાચું કહે છે? ખાલી સાંભળ્યું છે. જ્યારે એ વસ્તુને તમે ખોલીને જોઈને અનુભવ કર્યો ત્યારે એ જે વ્યક્તિ જે તમને કહેતા વસ્તુને ખોલીને જો એના ઉપર હવે શ્રદ્ધા બેઠી. કારણ કે અહીંયા અનુભવમાં આવ્યું. એમ દેવશાસ્ત્ર ગુરુએ જે આત્માની વાત બતાવી એ આત્મા જ્યારે અહીંયા નિશ્ચયમાં અનુભવમાં આવ્યો ત્યારે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થઈ કે આ વાત સત્ય છે. દેવ ગુરુ ધર્મ સત્ય છે. એટલે નિશ્ચય સમ્યક દર્શન હોય એને જ વ્યવહાર સમ્યક દર્શન હોય. આ નિયમ છે. નહીં તો અત્યારે શ્રદ્ધા થોડી છે. ટ્રેન તમારે એવી રીતે પહોંચવાની હોય સવારે 6 વાગે અને તમે પછી ત્યાં ટ્રેન 6 વાગે પહોંચવાની હતી અને 8 વાગે પહોંચી. તમે સવારે મોડી પહોંચી. ભગવાન તો કહે છે કે 8 વાગે જ પહોંચવાની હતી, ટાઈમે જ પહોંચી છે. તો તમને ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો આવી રીતે થોડું થાય કે મોડી પહોંચી, ટાઈમ ઉપર જ પહોંચે છે. એક વેઇટર ઉપર જેટલી શ્રદ્ધા છે એટલી ભગવાન ઉપર ક્યાં છે? વેઇટર ઉપર જેટલી શ્રદ્ધા છે. વેઇટર એટલે ખબર પડતી હશે. વેઇટર ઓલા હોટલમાં હોય ને વેઇટર, ખરેખર તો હોટલમાં હોય એટલે રેસ્ટોરન્ટમાં જ વેઇટર જે હોય ને એને વેઇટર કહેવાય ને. વેઇટર આપણે હોઈએ કારણ કે પેલા ઓર્ડર આપ્યા પછી આપણે વેઇટ કરવું પડે એનું ક્યારે ખાવાનું આવશે. એટલે વેઇટર આપણે છે. એ તો આપણી રાહ જોતો જ નથી. એ તો એનામાં કામમાં જાય. એ વેઇટર થોડો છે. વેઇટર આપણે છીએ. પેલા તો ઓર્ડર આપો ને પછી ખાવાની રાહ જો, પછી બીજું ખાવાનું ક્યારે લાવે એની રાહ જો, પછી બિલ ક્યારે લાવે એની રાહ જો. કેટલી વેઇટ કરવાનું? કેટલા વેઇટર ડબલ. અને એ ખાવાનું લાવીને મૂકીને પછી તમને કીધું કે લો, તમે પૂછ્યું ભાઈ બધું બરાબર છે ખાવાનું? તો કે હા બરાબર છે, ખાવા જેવું છે, ખાવ, બધું બરાબર છે, બધું સારું છે. હવે બટાટાની પાવભાજી છે, બધું બરાબર છે, ખાવ કે ખાવા જેવું છે. તમને પાક્કી શ્રદ્ધા છે વેઇટર ઉપર કે આમાં ગરોળીને ઝેર નહીં નાખ્યું હોય, આ નહીં ખાવા જેવી હોય એવું નહીં, બરાબર જ છે. વેઇટર કે છે તમે તરત જ ખાવ છો. અને ભગવાને કીધું છે આ ખાવા જેવી નથી, તો ભગવાન ઉપર શ્રદ્ધા ઓછી છે, વેઇટર ઉપર વધારે છે. તું કે સાચું, લાવ ખાવ છો. ભગવાન ઉપર તો ન ખાય, વેઇટર ઉપર છે એટલે ખાય. અત્યારે બોલે છે મંદિરમાં આવીને કે ભગવાનને બહુ માનું છું, પણ વેઇટર ઉપર શ્રદ્ધા એટલી ભગવાન ઉપર ક્યાં છે? ભ્રમ ઘણો થઈ જાય છે કે હું ધાર્મિક થઈ ગયો છું. નહીં. અને આ બ્રહ્માંડ મરણ ન થઈ જાય એટલા માટે પ્રયોગ કરીને એવી દશા સુધી પહોંચવાનું થાય. ગમે એવી દશા હોય, પાપના અંદર હોય, અત્યારે ક્યાંય પણ હોય, પણ અહીંયા એ કહે છે તમે વ્યવહારના માર્ગ પર ચાલીને, નિશ્ચયની પર માર્ગ પર ચાલીને તમે મોક્ષની યાત્રા કરી શકો છો. ગમે એટલા તમારા અશુદ્ધિ ને પાપના ભાવ હોય. જન્મે છે કમળ એ કીચડની અંદર જ તે, પણ એ પોતાના પ્રાણને ત્યાગે છે પરમાત્માના ચરણોમાં જઈને. બધાનો જન્મ થાય છે બસ એ જ માના ગર્ભથી, એ જ કીચડની અંદરથી. ભાવના ભાવું છું કે પરમાત્માના શરણમાં જઈને દેહને ત્યાગે. કીચડમાં જન્મ થયો તેનો વાંધો નથી, બધા જ કીચડમાં જન્મે છે. કોઈક એવા વેરલા છે જે પહોંચી શકે છે પરમાત્મા સુધી, કોઈક એવા કમળ છે જે પરમપદની યાત્રા સુધી પહોંચી શકે છે. એટલા માટે આ જે વિષય આજે આપણે આ લીધો બહુ જ સૂક્ષ્મ અને મહત્વપૂર્ણ વિષય છે.
આ પરમાત્માઓએ અત્યંત વિનયવાનપૂર્વક ધ્યાનપૂર્વક આ સાંભળ્યું છે. આ સાંભળ્યા પછી આને વાગોળજો, અને એવું વાગોળજો. ને ફરી ફરી હું આપને આજે એકવાર હજી કહી દઉં, મારી કોઈ પણ વાત ઉપર વિશ્વાસ નહીં મૂકતા. વિચાર કરજો, યોગ્ય લાગે તો સ્વીકાર કરજો, જબરદસ્તી નહીં કે આ કીધું છે. એ રીતે થતું જ નથી. અને આજની જે પેઢી છે, હવેનું જે જનરેશન છે, આમાં વધારે વિશ્વાસ કરે. તમે એને કહો કે માન તો 7 નરક છે, માન તો આમ છે, નામ છે. આજે છોકરાઓ પૂછતા હતા કે કેવી રીતે માની લઈએ પરાણે, અહીંયા પ્રૂફ તો જોઈએ ને. મને ગમ્યું, એ બહુ સારી વાત કરી. તમે પ્રયોગ કરો, તમને અંતરમાં અનુભવાય, તમે સ્વીકાર કરો. પણ કારણ કે જબરદસ્તી કોઈને થોપી ન દો કે આમ જ હોય છે. ખાલી આ એક એવું કાર્ય થયું કે તમારામાં એક વિચાર ચાલુ થઈ જાય. અનુભવ નહીં, એક વિચાર ચાલુ થઈ જાય. આ નિશ્ચય અને વ્યવહારનું પ્રકરણ એના માટે છે. એક વાક્ય પણ જીનાગમનું એવું નથી કે જે નયોની શૈલીમાં ન લખાયેલું હોય. પણ બધી જગ્યાએ એમ નહીં લખ્યું હોય કે નિશ્ચય નહીંથી આમ છે, વ્યવહાર નહીંથી આમ છે. ક્યાંક એમ લખ્યું હશે નિશ્ચય નહીંથી આમ છે, ક્યાંક એમ લખ્યું હશે કોઈક નહીંથી આમ છે, તો એ નહીંનું વાક્ય થઈ ગયું. અને ક્યાંક એમ લખ્યું હશે સીધું જ વાક્ય જ લખ્યું હશે. નિશ્ચય નહીંથી કે નહીંથી બેમાંથી કંઈ નહીં લખ્યું હોય, તો એમાં નહીં લાગેલો છે. જેમ આપણે કોઈને કહીએ કે આ રમેશના મામા છે, આ પહેલું વાક્ય, આ સ્પેસિફાઈ થઈ. આ કોઈકના મામા છે અને આ મામા છે, આ 3 વાત થઈ. પણ મામામાં એમાં કંઈક એંગલ તો છે, અપેક્ષા તો લાગી છે કે કોઈકના મામા છે. એ રમેશના મામા છે, કોઈકના મામા છે, ને મામા છે. એમ નિશ્ચય નહીંથી વ્યવહાર નહીંથી આમ છે, કોઈક નહીંથી આમ છે, અને આ આમ છે. એ બધામાં એક એક વાક્યમાં આ નહીં લાગેલો છે. એવો આ નહીંનો વિષય આજે સફળ સંપન્ન થયો. 3 અને 12નો સમય થયો છે, અને 3 તારીખ અને 12મા મહિને આજે આ સત્સંગ પૂર્ણ કરવાનો આ સહેજે ભાવ આવ્યો છે. 3 ને 12 1 વર્ષથી આ પરમાત્માઓને ફરી ફરી મારા હૃદયથી પ્રણામ કરું છું. અહીંયા જૈન સેન્ટર ઓફ ડાલાસમાં આવી ચૈતન્યની રુચિવાળા જે જીવો સમસ્ત પ્રકારના આગ્રહથી મુક્ત થઈને, અહંકારથી મુક્ત થઈને જે આયોજકોએ આયોજન કર્યું, એ બધા જ આયોજકોને મારા હૃદયથી અંતઃકરણથી વિશેષ પ્રણામ કરું છું. આખું ગામ અલગ બાજુ હશે, પણ તમને ચૈતન્યની રુચિ જાગીને તેમ છતાંય આ સાંભળવા માટે સંખ્યાનો વિચાર કર્યા વગર તમે બેઠા, અને તમે આ યાત્રા પર આગળ વધો એવી પરમ કૃપાળુ દેવને, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને પ્રાર્થના કરું છું. નિકટ કાળમાં દેહ હોવા છતાં દેહાતી દશાને પ્રગટ થાઓ. સમસ્ત પરમાત્માઓને ફરી ફરી મારા પ્રણામ સ્વીકાર કરો.